इन्दुरवि प्रकाशे धाम्न्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायणमानमामि लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दुःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि तदक्षरं श्री प्रमुखं नमामि। सिया राम मैं सब जग जानी करवु प्रणाम जोरी जुग पानी। सिया राम मैं सब जग जानी करवु प्रणाम जोरी जुग पानी करवु प्रणाम जोरी जुग पानी। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। रामकथा वार्ताનો લાભ પ્રાપ્ત કરીએ તે પહેલા પુનઃ આપણે બધા આંખો બંધ કરી રામ અને ઘનશ્યામની ધૂનની અંદર જોડાઈએ। શ્રી રામ જય રામ जय जय राम पतित पावन सीताराम। श्री राम जय जय राम पतित पावन सीताराम। स्वामी नारायण समर्थ नाम मुख थी बोलो श्री घनश्याम। स्वामी नारायण समर्थ नाम मुख थी बोलो श्री घनश्याम।
श्री राम जय जय राम पतित पावन सीताराम। श्री राम जय जय राम पतित पावन सीताराम। मुखथी बोलो श्री घनश्याम, मुखथी बोलो श्री घनश्याम। श्री स्वामीनारायण भगवाननी जय। રામચરિતમાનસ, રામના ચરિત્રોનો મનની અંદર કંઈક વિચાર, આપણા સર્વેના મનની અંદર રામનું ચરિત્ર અને ચારિત્ર્ય એ સતત ગુંજ્યા કરે. એના આધારે કંઈક આપણે પામી શકીએ, કંઈક બદલાવ આપણામાં લાવી શકીએ, એવો કંઈક પ્રયત્ન આપણે આ શ્રાવણ માસ પર્યંત કરવાના છીએ. રામચરિત માનસ એ ગ્રંથને કંઈક સમજીએ તે પહેલા એ ગ્રંથના વક્તા મહર્ષિ વાલ્મીકીજી, એના જીવનને કંઈક સમજવાનો આપણે શુભારંભ ગઈકાલે કર્યો હતો. એક સંતનો અનુગ્રહ, એક સંતની કૃપા એ વ્યક્તિમાં કેટલો બદલાવ લાવી શકે છે, વ્યક્તિને કેટલી કક્ષા સુધી એ પહોંચાડી શકે છે, એ ગઈકાલે આપણે જોયું હતું. એક રત્નાકર વાલીઓ લૂંટારો લૂંટફાટ છોડી અને રામ નામની અંદર કેવો લીન બન્યો, ખૂનીમાંથી પોતે મુનિ બની શક્યો. એ ઋષિ બની ચૂક્યા છે, વાલ્મીકી ઋષિ. તમસાના તીરે, તમસા નદીના તટ ઉપર તેઓનો આશ્રમ આવેલો છે. તેઓના ઘણા બધા શિષ્યો પણ તેઓની પાસે જ્ઞાન વાર્તા કરી અને જ્ઞાન સંપાદિત કરી રહ્યા છે. વર્ષો વીતતા જાય છે. એ વખતે વાલ્મીકી મુનિના આશ્રમમાં એકવાર નારદજી ફરતા ફરતા પધાર્યા. નારદજી પધાર્યા એ વખતે વાલ્મીકી મુનિ એ નારદજીને પ્રશ્ન પૂછે છે. તપઃ સ્વાધ્યાય નિરતમ તપસ્વી વાગ્વિદાંબરમ નારદમ પરિપ્રપચ્છ વાલ્મીકિર્મુનિ પુંગવમ. તપઃ સ્વાધ્યાય નિરતમ તપસ્વી વાગ્વિદાંબરમ. તપસ્વી, સ્વાધ્યાયની અંદર નિરત રત રહેનારા, વાચાની અંદર કુશળ, વાણીમાં કુશળ, એવા બધા નારદજીને આ વાલ્મીકી મુનિ એક પ્રશ્ન પૂછે છે. આપણા જેવા કોઈ ગૃહસ્થનો આ પ્રશ્ન નથી. એક અધ્યાત્મ માર્ગે ચાલનારા એક સાધકનો પ્રશ્ન છે. એ વાલ્મીકી એ નારદજીને પ્રશ્ન પૂછે છે. એનું ખૂબ જ સુંદર આલેખન વાલ્મીકી રામાયણમાં કર્યું છે. શું પૂછી રહ્યા છે? કોન્વસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ય વીર્યવાન ધર્મજ્ઞસ્ય કૃતજ્ઞસ્ય સત્યવાક્યો દૃઢવ્રતઃ ચરિત્રેણ ચ કો યુક્તઃ સર્વભૂતેષુ કોહિતઃ વિદ્વાન કઃ કઃ સમર્થસ્ય કશ્ચૈક પ્રિયદર્શનઃ આત્મવાન કો જિત ક્રોધો દ્યુતિમાન કો અનસૂયકઃ કસ્ય બિભ્યતિ દેવાસ્ય જાતરોષસ્ય સંયુગે એતદ ઇચ્છામિ અહં શ્રોતુમ પરમ કૌતૂહલમ હિ મે. વાલ્મીકી મુનિ એ નારદજીને પ્રશ્ન પૂછે છે. હું એક એવા વ્યક્તિની શોધમાં છું. કોનું અસ્મિન સાંપ્રતમ લોકે, આ લોકની અંદર જે ગુણવાન હોય, ગુણેથી યુક્ત હોય, જે વીર્યવાન હોય, તેજસ્વી હોય, જેનામાં શક્તિ હોય, ધર્મજ્ઞસ્ય, સાથે સાથે ધર્મ પાળનારો, ધર્મ જાણનારો હોય. જુદા જુદા વિશેષણો આપણે લક્ષમાં રાખશું. વાલ્મીકી મુનિ કેવા વ્યક્તિની શોધની અંદર છે? જે ગુણવાન હોય, જે પરમ તેજસ્વી હોય, સાથે સાથે ધર્મનિષ્ઠ હોય, કૃતજ્ઞસ્ય, કરેલા કૃત્યને પોતે જાણનારો હોય અથવા પોતાની રીતે પરિપૂર્ણ હોય, કૃતજ્ઞ હોય, સત્ય વાક્યો, જે પોતાના વચનમાંથી ક્યારેય ચલાયમાન ન થતો હોય,
સત્યની અંદર એની નિષ્ઠા હોય, પ્રતિષ્ઠા હોય. દૃઢ વ્રત, જે કંઈ વ્રત લીધું હોય એનું પાલન કરનારો હોય. દાણાપાણાની શરૂઆત કરી હોય અને છેવટે એક ટાણાએ પહોંચી જાય મહિનો પૂરો થતા, એવો ન હોય. એ દૃઢ વ્રત એકવાર નક્કી કર્યું એટલે છેક સુધી એનું પાલન કરનારો હોય. ચરિત્રેણ ચકો યુક્ત, ચરિત્રથી, પોતાના ચારિત્રથી સાથે સાથે યુક્ત હોય, એટલે કે શીલવાન હોય, ચારિત્ર્યવાન હોય. સર્વભૂતેષુ કો હિત, જેણે દરેક જીવ પ્રાણી માત્રનું હિત કરવાની જ ઈચ્છા હોય. કેવળ ઈચ્છા નહીં, એના માટે પાછો પ્રયત્ન કરતો હોય. હજુ આગળ નારદજી પૂછે છે કેવા વ્યક્તિની મારે શોધ છે? વિદ્વાન હોય, પાછો શાસ્ત્રનો જાણનાર હોય, એની અંદર મતિ, શુદ્ધ મતિ હોય, વિદ્વાન હોય. સમર્થસ્ય, પાછો સમર્થ હોય, અનેકને ઝુકાવી શકે, બાહુબળ હોય એનામાં, બુદ્ધિબળ હોય, સમર્થ હોય. કશ્ચૈક પ્રિય દર્શન, એનું દર્શન પ્રિય હોય, લોકોને જોવો ગમે, એને મળવું ગમે. આત્મવાન, સાથે સાથે આત્મનિષ્ઠ હોય, આત્મામાં એની સ્થિરતા હોય. જીત ક્રોધો, કેવો હોય? જેના દ્વારા ક્રોધ જીતાયો છે એવો જીત ક્રોધ હોય. આજે માણસમાં શક્તિ વધે, બળ વધે એટલે ક્રોધની માત્રા પણ વધતી જાય, પણ આને તો ક્રોધ જીતી લીધો હોય, ક્યારે ગુસ્સે ન થતા હોય. દ્યુતિમાન કો અનસૂયક, દ્યુતિમાન એટલે બુદ્ધિમાન કહી શકાય, તેજમાન કહી શકાય. કો અનસૂયક, કોઈની ઈર્ષ્યા ન કરતો હોય ક્યારે પણ. અનસૂયક, કસ્ય બિભ્યતિ દેવાસ્ય, જેના લીધે દેવો પણ ડરતા હોય, જેનાથી દેવો પણ ગભરાતા હોય. જાત રોષસ્ય સંયુગે, આવા લક્ષણયુક્ત એવા વ્યક્તિની હું શોધમાં છું. એતદ ઈચ્છામી અહમ શ્રોતુમ પરમ કૌતૂહલમ હિ મે, મને એવો એક વ્યક્તિ બતાવો જેની અંદર આ સર્વે ગુણો હોય. એ વખતે નારદજી પણ થોડાક ચિંતામાં પડી ગયા અને નારદજી પોતે વાલ્મીકી મુનિને કહે છે, બહવો દુર્લભાશ્ચૈવ એ ત્વયા કીર્તિતા ગુણાહ, તમે જે ક્વોલિફિકેશન માંગ્યું છે, બાયોડેટા તમે જે રજૂ કર્યો છે ભરતી માટેનો, આ તો એક સાથે એક વ્યક્તિમાં જોવા મળવું અતિશય દુર્લભ છે. એન્જિનિયર હોય, MBBS હોય, MCA થયેલો હોય, MBA થયેલો હોય, દરેક શાખાની અંદર સ્નાતક અનુસ્નાતક થયેલો આવો વ્યક્તિ ક્યાંથી મળે? એક એક ગુણમાં જેણે PhD કરી હોય એવી વ્યક્તિની માગણી તમે મારી પાસે કરી રહ્યા છો. સર્વગુણ સંપન્ન માણસ મળવો અતિશય દુર્લભ છે. ભાગવતમાં ખૂબ જ સુંદર કથા આવે છે સમુદ્ર મંથનની. સમુદ્ર મંથન દેવો ને દાનવો વચ્ચે થયું. ઘણા બધા કૌસ્તુભ મણિ છે, અમૃત છે, એ બધું ઘણું બધું નીકળ્યું, ઝવેરાત ને બધું. સાથે સાથે વિષ પણ નીકળ્યું. તો વિષ તો શિવજી એ પાન પોતે કરી ગયા, પણ લક્ષ્મીજી પોતે અંદરથી નીકળ્યા સમુદ્રમાંથી. સમુદ્રના પુત્રી તરીકે લક્ષ્મીજી નીકળ્યા. તેઓના હાથની અંદર વરમાળા હતી. હવે લક્ષ્મીજી એ વખતે સ્વયંવર, પોતાની ઈચ્છા પ્રમાણે વરની પસંદગી કરવાના હતા, સિલેક્શન કરવાના હતા. લક્ષ્મીજી બહાર નીકળ્યા છે વરમાળા લઈને. સામે દેવો છે, દેવતાઓ પણ સામેની હરોળમાં બેઠેલા છે, દાનવો પણ બેઠેલા છે. બધાના મનની અંદર એમ છે કે આટલી રૂપવાન સ્ત્રી એ આપણને વરમાળા પહેરાવે તો સારું. બધા તલપાપડ થયા છે, કેટલાક વાળ સેટ કરવા લાગ્યા છે, કેટલાક બધા પોતપોતાની રીતે મોઢા ઉપર રૂમાલ ફેરવીને બરાબર સાફ સુફી કરવા લાગ્યા છે. આવા લક્ષ્મીજી આપણને વરે તો દરેકના મનમાં ઈચ્છા હોય. લક્ષ્મીજી પણ કોઈની સામે નજર કરતા નથી, એ તો બુદ્ધિમાન હતા, ગુણિયલ હતા, સાથે સાથે એ પોતાની રીતે વિચાર કરી શકવા માટે સમર્થ હતા. એ દરેક વ્યક્તિની નજીક જાય અને પછી વ્યક્તિમાં જેટલા કઈ ગુણ હોય એનો વિચાર કરે. હા, કે આ વ્યક્તિની અંદર બળ છે, પણ કે બળ છે પણ સાથે સાથે એનામાં ઈર્ષાની ભાવના પણ બહુ જ છે. બળમાં એ પૂર્ણ છે પણ પાછી ઈર્ષા એ છોડી શકતો નથી. દરેક વ્યક્તિ પાસે ગયા લક્ષ્મીજી અને પછી પોતે બોલતા જાય, નૂનમ તપો યસ્યને મન્યુ નિર્જયો, એમાં તપ બહુ છે પણ ક્રોધ હજી જીત્યો નથી. દુર્વાસાજીને જોયા કે દુર્વાસા કેવી વ્યક્તિ હતા, તપ ખૂબ કરતા. મહારાજે વચનાવૃતની અંદર પણ ઉલ્લેખ કર્યો છે કે ગોપીઓના બધા પકવાન જમી ગયા તો એ પાછા તપસ્વી તો ખરા જ. ભારે તપસ્વી દુર્વાસા હતા. તપ કરી શકાય પણ ક્રોધને છોડી શકાતો નથી. સંતો કહે છે ને, આમ મનન પણ એવું છે કે જેમ જેમ માણસ તપ વધારે કરતો જાય ને એમ ક્રોધની માત્રા પણ જો ધ્યાન ના રાખે તો વધતી જાય. આપણને અનુભૂતિ થાય, એકાદશીનો નિર્જળા ઉપવાસ કર્યો અને કોક સહેજ આગુ પાછું કરે તો તરત ભડકો થાય છે, કારણ કે અંદર કઈ અનાજ ગયું ના હોય ને એટલે સહેજે સહેજે ક્રોધની માત્રા એ વધી જાય છે. તપની સાથે સાથે ક્રોધ પણ વધે એટલે બહુ જાણપણું રાખવું પડે, નહીં તો ક્રોધનો સ્વભાવ એ વિશેષ માત્રાની અંદર પુષ્ટ થતો જાય. લક્ષ્મીજી કહે છે દુર્વાસા ખૂબ સારા,
તપ ખૂબ કરે છે, ખાવા પીવાની કોઈ ચિંતા નહીં, આવાને વર્યા હોય તો રસોઈ મોડી થાય કે વહેલી થાય કે ચિંતા નહીં, કે આવાને વર બનાયા હોય તો, પણ કે સાથે સાથે ક્રોધ એટલો કરે છે એટલે હેરાનગતિનો પાર નહીં, કે એટલે આવા સાથે એન્ગેજમેન્ટ કરાય નહીં, એટલે એમને કેન્સલ કર્યા. પછી આગળ જુએ છે, કશ્ચિન મહાન તસ્યન કામ નિર્જય, ખૂબ મહાન છે બ્રહ્માજી જેવા, એ તો સ્વયં પોતે મહાન છે, પણ ન કામ નિર્જય, એ પોતે કામને જીતી શક્યા નથી. આજે મારી સાથે વ્યવહાર કરે અને પોતાની દીકરી સરસ્વતીને જોઈ તો ચલાયમાન થઈ ગયા હતા, જે કામ તો જીતી શક્યા નથી, એવી વ્યક્તિ સાથે વ્યભિચાર શું કરવા કરવું? એટલે બ્રહ્માજીની પણ પસંદગી કરતા નથી. ક્વચિત ચિરાયુર ન શીલ નહીં શીલ મંગલમ, કહેતા કે બહુ મોટું આયુષ્ય છે. દરેક સ્ત્રીને સૌભાગ્યવતી રહેવાની ઈચ્છા હોય કે મારો પતિ મારા પહેલા મૃત્યુ ન પામે, ક્યારે વિધવા ન થવું પડે. તો જાજી ઉંમર વાળો, જાજી આવરદા વાળો પતિ મળે તો સારું. તો રાવણની આવરદા 80,000 વર્ષની હતી. આવા લાંબુ જીવનારા ઘણા બધા દેખાય, પણ સાથે સાથે શીલ મંગલમ નહીં, એને સાથે શું નથી? શીલ નથી. એનામાં પાછી ચારિત્રની ખોટ છે, અતિશય અભિમાન છે, માની છે, અહંકારી છે, એટલે એને પણ રિજેક્ટ કરે છે. સામે કેટલાય બધા મૂર્તિયા બનવા ઉભા હતા, બધા લક્ષ્મીજી જોવે ને બધાને રિજેક્ટ કરે છે. કોકમાં એકાદો ગુણ હોય ને સાથે 99 અવગુણોની હાર માળા હોય છે, કોકમાં 2-3 ગુણ હોય ને બાકી બધા અવગુણ હોય. આટલા બધાને જોયા પણ કોઈ સર્વગુણ સંપન્ન ન મળ્યું. છેવટે વિષ્ણુ ભગવાન એક દેખાયા કે જેમાં કોઈ અવગુણ નહોતો, સર્વગુણ, બધા ગુણેથી ભરેલા હતા, ગુણસાગર એવા ભગવાનને પોતે વર્યા. એટલે કહેવાનું શું, આ ધર્મ ગ્રંથો, આ પ્રસંગો આપણને શીખવે છે, આપણને બોધપાઠ આપી જાય છે કે આ પૃથ્વી ઉપર, આ વિશ્વની અંદર, આ ધરતી ઉપર કેવળ એક માત્ર જ પૂર્ણ હોઈ શકે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. કોણ પૂર્ણ છે? કેવળ એક ભગવાન પૂર્ણ છે. ભગવાન સિવાય કોઈ ક્યારે પૂર્ણતાનો દાવો કરી જ ન શકે. આપણે સંપૂર્ણ છીએ, આપણે કોઈ પૂર્ણ નથી. દરેક વ્યક્તિ તરફ આપણે નજર કરીએ તો વ્યક્તિમાં કંઈક ગુણો દેખાય, સાથે સાથે અપૂર્ણતા, બીજા દોષોથી ભરપૂર પણ સાથે એટલા જ હોય છે. માઇકલ જેક્સનની વાતો સંતો ઘણી વખત કરે છે. પૂર્ણ શેમાં? નૃત્ય કળાની અંદર પૂર્ણ, એની તોલે કોઈ ના આવી શકે. મ્યુઝિક વાદનની અંદર પૂર્ણ, લોકો એ ડાન્સ કરતો હોય, ડાન્સ કર્યા પછી કોટ ઉછાળે તો લોકો લેવા માટે તલપાપડ હોય, એના નામના કીચેન વેચાય, એના દર્શન માટે લોકો તલપાપડ થયા હોય. મુંબઈમાં પધાર્યા હતા, એક છોકરીના હાથ ઉપર હાથ મૂક્યો તો છોકરી મહિના સુધી નાહી નહોતી, કે આનો માઇકલ જેક્સનનો સ્પર્શ થઈ ગયો. આવા બધા લોકો એના આશિક હોય છે, એને ચાહનારા હોય છે. નૃત્યમાં 100% પૂર્ણ, એની તોલે કોઈ ના આવી શકે. પણ સાથે સાથે એમનું વ્યક્તિગત જીવન જોવા જાવ તો એમાં પાછા એટલા જ અપૂર્ણ છે, એટલા જ દોષોથી ભરપૂર એ આપણને જોવા મળે છે. અત્યારે થોડાક સમયથી એક ખાન સાહેબ બોલિવૂડના બહુ ચમક્યા છે, સલમાન ખાન, બરાબર, ન્યૂઝપેપરની અંદર બહુ પૂર્ણ લાગે છે નૃત્ય કળામાં, ફિલ્મની અંદર. ઘણા બધા ફિલ્મો છે, 95-92 સાલથી સતત ફિલ્મમાં ઉતર્યા કરે છે. ઘણી મોટી ઉંમર છે છતાં પણ હીરો તરીકે રોલ મળ્યા જ કરે છે, ઘણા રૂપિયા કમાયા. ફિલ્મ કળામાં, નૃત્યમાં, અભિનયમાં કદાચ એની બરાબરી કોઈ ન કરી શકે, પણ એના વ્યક્તિગત જીવનમાં કેટલી અપૂર્ણતા. આજે હું નથી કહેતો, આજે સમગ્ર સમાજ કે છે એના ઉપર કેટલા દોષારોપણ છે. થોડાક સમય પહેલા કઈ બોમ્બેમાં ગાડી લઈને જતા હતા, 3 જણાને ઉલાળીને જતા રહ્યા હતા. પછી તો જેલમાં જવાનો વખત આવ્યો, પણ આ લોકોને તો જેલમાં કોણ પૂરી શકે. અત્યારે પાછી દાઉદ સાથે 60 ગાંઠ, એના પણ પ્રશ્નો બધા ચાલે છે. નૃત્ય કળામાં પૂર્ણ, વ્યક્તિગત જીવનમાં દેશ સાથેની દગાબાજી, બેઈમાની, એ બધામાં પાછા એટલા જ દોષોથી ભરપૂર જોવા મળે. કપિલ દેવને યાદ કરી લઈએ, ફિલ્મ જગતને યાદ કર્યું, ક્રિકેટ જગત ખૂબ પૂર્ણ, વર્ષોથી ભારતને વર્લ્ડ કપની અંદર જીતાવવામાં પણ એનો ફાયદો, એનો ઘણો મોટો ફાળો હતો. ખૂબ સારા ઓલરાઉન્ડર કહેવાય ભારતના, વફાદારીથી રમતા હોય એવું વર્ષોથી બધાને લાગતું હતું. પણ મેચ ફિક્સિંગમાં રડવાનો વારો આવ્યો. ન્યૂઝપેપરમાં કપિલ દેવનો રડતો ફોટો આવતો હતો, ટીવીની અંદર પણ રડતા બતાવવામાં આવ્યા. અત્યાર સુધી પૂર્ણ લાગતા હતા, પણ દેશ સાથેની ઈમાનદારી જાળવી ન શક્યા. એમાં એટલા જ અપૂર્ણતાથી એ બધા એ પોતે બહાર આવી જતા હોય છે. એટલે બહારથી આપણને ઘણા પૂર્ણ લાગતા હોય છે, પણ અંદર ઘણા બધા દોષો એનાથી પોતે ભરેલા હોય છે. ક્રિકેટની વાત કરી, ફૂટબોલની અંદર એવા ડિયોગો મેરાડોના, બ્રાઝિલનો, આ પોતે બ્રાઝિલ કે આર્જેન્ટિનાનો, એ પોતે સારામાં સારો ફૂટબોલર કહેવાય, બહુ સારું રમી શકતો, પણ વ્યક્તિગત જીવનમાં ડ્રગ્સનો એટલો જ વ્યસની, જેલમાં જવાનો વારો આવ્યો અને સસ્પેન્ડ પણ એને કરવામાં આવ્યા. કેમ? વ્યક્તિગત જીવન ખરાબ. ફિલ્મ જગત સારું હોય, ક્રિકેટ જગત સારું હોય, રમત ગમતના ક્ષેત્રની અંદર સારું રમી શકતો હોય, ઓસ્ટ્રેલિયાના બોલર શેન વોર્ન, શું તકલીફ છે?
અત્યારે સારામાં સારો બોલર કહેવાય, સમગ્ર વિશ્વની અંદર સારામાં સારી વિકેટો લઈ શકે છે, પણ ચારિત્રની અંદર 0. એની પત્ની હમણાં છૂટાછેડા આપવાની ઘોષણા કરી દીધી છે. કેમ? સારું ક્રિકેટ રમી શકાય, પણ વ્યક્તિગત જીવનમાં ઘણા બધા દોષોથી ભરપૂર હોઈ શકે છે. એટલે સંપૂર્ણ, જે સર્વ ક્ષેત્રમાં પૂર્ણ હોય, જેનામાં કોઈ દોષ ન બતાવી શકાય, એવા કેવળ ભગવાન અને સંત હોઈ શકે. એક કવિએ ખૂબ સુંદર લખ્યું છે, મોટાઓની અલ્પતા જોઈ થાક્યો છું, નાનાઓની મહત્તા જોઈને જીવું છું. મોટાઓ જેટલાને મોટા કહેતા હતા, એ બધાની અલ્પતા જોઈને હું થાકી ગયો. બહાર મોટા દેખાતા હતા, પણ વાસ્તવિક જીવનની અંદર તો કંઈક ને કંઈક દોષ એ બધા હોય જ છે. આપણા બધાનું પણ આવું જ છે. આ તો ખાલી બહાર ચમકતા દ્રષ્ટાંત જોયા. એમ આપણે હું બોલતો હોય ત્યારે અહીંયાથી આપણે સારા લાગીએ, તમે સાંભળતા હોય ત્યારે સારા લાગીએ, પણ વ્યક્તિગત આપણા અન્ય પાસા કોઈ વ્યક્તિ જોવે, આપણી ભેગા થોડાક દિવસ રહે એટલે એને ખબર પડી જાય કે આમાં કેટલી ખોટ છે. સંપૂર્ણ એ કોઈ વ્યક્તિએ પોતે હોઈ શકતી નથી. સર્વ ક્ષેત્રમાં પૂર્ણ હોય એવા તો એકમાત્ર ભગવાન છે. એટલે કે માનવ માત્ર અપૂર્ણ છે. આપણે અપૂર્ણ છીએ, એટલે આપણી રચનાઓ પણ બધી અપૂર્ણ છે. માણસ દ્વારા જેટલું કંઈ સર્જન થાય છે ને બધું પણ અપૂર્ણ છે. માણસ જે કંઈ બનાવે છે એ અપૂર્ણ કેમ? જ્યાં સુધી સુધારા કરવા પડે છે ત્યાં સુધી માનવું કે અપૂર્ણ છે. ભગવાનની કોઈ રચનામાં સુધારા કરવા પડે છે? ભગવાન એકવાર બનાવ્યું એટલે બનાવ્યું, પછી ભગવાનને ફરીથી હાથ મારવો પડતો નથી કે થોડો ફરીથી કલર કરી દઈએ, અથવા તો પર્વતમાં હિમાલયમાં થોડા સુધારા કરી દઈએ, માણસમાં નવું મોડેલ બદલીએ. ભગવાને એકવાર ડાઈ બનાવીએ, પણ માણસ સતત, પેલા સામાન્ય જીપ આવતી હતી, જીપમાંથી સુધારા કરીને સુમો કરી, સુમોમાંથી કોલિસ કરે, કોલિસમાંથી તવેરા કરે, જાત જાતની ગાડીઓ. એકની એક કંપની વાળા પણ સતત સુધારા કેમ કર્યા કરે છે? કારણ કે એને ખબર છે કે સુમો આમ સારી છે, પણ પાછી બહુ એવરેજ બરાબર આપતી નથી અને અવાજ બહુ કરે છે, એટલે કે કોલિસ લાવો. કોલિસ લાવે પણ યારી પલટી જલ્દી ખાઈ જાય છે. બહુ એમાં પાછું એક એક ગુણ હોય તો પાછો કંઈક ને કંઈક દોષ રહી જાય છે. બરે રનિંગ એનું સારું હોય, એવરેજ બહુ ઓછી આપતી હોય. આ પેટ્રોલનો કૂવો છે કે પેટ્રોલ બહુ ખાઈ જાય છે. જો એક પણ સર્જન જો આ કુદરતનું નહીં અને આ માણસનું સર્જન જો કંઈકમાં કંઈક ગુણ હોય તો સાથે સાથે એટલા દોષ એમાં ભરપૂર છે. જ્યારે ભગવાનનું પ્રત્યેક સર્જન, એમાં આપણે દોષ કાઢી શકીએ એવું નથી. માણસો પછી કાળાના ધોળા કરે એ બધું આપણી રીતે કરીએ છીએ, બાકી ભગવાનને જરૂર લાગતી નથી આ સુધારો આપણા મોડેલમાં કરવાની. ભગવાન જાણે છે કે આ જે બનાવ્યું છે બધું બરાબર જ છે. એટલે ભગવાન પૂર્ણ છે, તો ભગવાનના પ્રત્યેક સર્જન એ પોતે પૂર્ણ છે. અહીંયા વાલ્મીકી મુનિને એવી વ્યક્તિની શોધ છે. મને એવા પૂર્ણ વ્યક્તિનું સરનામું તમે બતાવો, જેને હું મારો આદર્શ માની શકું, જેના આધારે મારું જીવન બનાવી શકું. આજે ઘણા બધા યુવકોના, હરિભક્તોના ઘરે સંતો પધરામણી જતા હોય તો ઘણા બધા છોકરાઓ પોતાના રીડિંગ રૂમની અંદર મોટા મોટા પોસ્ટર લગાવી રાખે છે. કોકે ક્રિકેટરના લગાયા હોય, કોકે એને ફૂટબોલમાં રસ હોય એના લગાયા હોય, કોકને ફિલ્મ સ્ટારમાં રસ હોય એના લગાયા હોય. જાત જાતના પોસ્ટર બધા લગાવતા હોય છે. અમે MS યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યાં તો બધા કેટલા પોસ્ટર, આપણે તો છાત્રાલયમાં રહેતા હતા, પણ હોસ્ટેલની અંદર જે છોકરાઓ રહેતા હોય એને તો દિવાલ ઉપર પણ હિરોઈન હિરોઈનના ફોટા હોય. પછી એકવાર ત્યાં કઈ જનરલ લેવા માટે જવાનું થયું હશે તો ઉપર સીલિંગ ઉપર પણ હીરો હિરોઈનના ફોટા. એટલે આપણે પ્રશ્ન થાય કે અહીંયા ઉપર છે એના માટે? એ કે હવારે ઉઠતાની સાથે સીધા દર્શન થાય ને, એટલે ઉઠતાની સાથે સીધા દર્શન થાય એટલે ઉપર પણ હિરોઈનના બધા ફોટા લગાવી રાખે. કંઈક એને આદર્શ માની રાખ્યા હોય છે કે આપણે આના જેવા થવું છે, આ હીરો જેવા થવું છે, આ કલાકાર જેવા થવું છે. એટલે પ્રત્યેક ક્ષેત્રમાં આગળ વધવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે એવી વ્યક્તિને આપણે રોલ મોડેલ તરીકે આદર્શ માનવા પડે છે. પણ જેને આપણે આદર્શ માન્યા છે તો વાસ્તવિક જીવનમાં ઘણા બધા ઉણપોથી ભરેલા છે. તો એક એવી વ્યક્તિ જોઈએ જે સર્વ ક્ષેત્રમાં પૂર્ણ હોય, જેના જીવનમાં ક્યારે આપણને પસ્તાવાનો વારો ના આવે. નહીં, ઘણી વાર લગ્ન કર્યા પછી આમ શરૂઆતમાં બહુ આનંદ હોય, પછી એમ લાગે છે કે આ તો માન્યું તેવા ન નીકળ્યા, નહીં જેવા ધાર્યા હતા એવા ન નીકળ્યા. શરૂઆતમાં બહુ સારા લાગતા હતા, પણ પછી પાછળથી પસ્તાવાનો વારો ઘણી વખત એ દરેક સંબંધની અંદર. કોઈ ધંધામાં ભાગીદારી કરીએ એમાં પણ પ્રશ્ન થાય, બહુ સારા લાગતા હોય, પછી ક્યારે વ્યક્તિ કેવી નીકળે કઈ નક્કી નહીં. પણ ભગવાન સાથેની ભાગીદારી, ભગવાન એક એવા પૂર્ણ છે જે ક્યારેય આપણને દગો દેતા નથી, જે સર્વ ગુણે સંપન્ન છે. એટલે નારદજીને પ્રશ્ન પૂછ્યો કે તમે મને એવા એક વ્યક્તિનો પરિચય આપો, એની ઓળખ કરાવો. એ વખતે નારદજી પોતે કહે છે, ઇક્ષ્વાકુ વંશ પ્રભવો રામો નામ જનૈ શ્રુતઃ નિયતાત્મા મહાવીર્યો દ્યુતિમાન વશી. નારદજી કહે છે આ પૃથ્વીલોક પર એક જ વ્યક્તિ એવી છે જે સર્વગુણ સંપન્ન છે. ઇક્ષ્વાકુ વંશની અંદર જન્મ થયેલા દશરથના પુત્ર રામ એ પૂર્ણ છે.
ભગવાન છે એટલે પોતે પૂર્ણ છે. નારદજી અને રામના જન્મથી માંડીને અત્યાર સુધીની સગળી કથા સંભળાવે છે. સૌથી પહેલી વાલ્મીકીને જો કોઈએ રામ કથા સંભળાવી હોય તો એ નારદજીએ રામ કથા સંભળાવી. વાલ્મીકી ખૂબ જ આનંદની અંદર આવી ગયા છે. રામના બાળચરિત્ર સંભળાવ્યા, રામ પોતે વનની અંદર પધાર્યા, રાક્ષસોનો સંહાર કર્યો, એ બધી પણ ઘણી બધી કથા સંભળાવી. એમના ગયા પછી નારદજીએ ત્યાંથી વિદાય લીધી. ત્યાર પછી વાલ્મીકી પોતે રામમય બની ગયા. રામનું રટણ પોતે કરતા હતા વાલિયા તરીકે, પણ જેનું રટણ કરતા હતા એ રામ કેવા છે એ પરિચય આજે થયો. એના ચરિત્રોની માહિતી એ આજે તેઓને પ્રાપ્ત થઈ એટલે ખૂબ આનંદમાં છે. ભગવાનનો પરિચય થયો, ભગવાનનું નામ ઠામ એના ગુણોની ઝાંખી થઈ એટલે નારદજી ખૂબ આનંદમાં છે, વાલ્મીકી ખૂબ આનંદમાં છે. એમના શિષ્ય ભરદ્વાજ મુનિ, એ ભરદ્વાજની સાથે એ તમસા તીરે ફરીથી પોતે સ્નાન કરવા પધાર્યા છે અને મનમાં ખૂબ આનંદ છે. શા માટે આનંદ છે? પૃથ્વી પર પૂર્ણ માનવ વસે છે એની ખબર પડી ગઈ. હજુ મળ્યા તો નથી હા રામને, પણ ખાલી ખબર પડીને એનો પણ એક આનંદ હોય છે. આપણને ખબર પડે કે આ કંપનીમાં જગ્યા ખાલી છે, હજી તો આપણે એપ્લાય પણ ન કરી હોય, કંઈ મળવા પણ ન ગયા, છતાં પણ એક આનંદ થઈ જાય છે છાપામાં જાહેરાત વાંચીને. પણ કંઈક આવી વ્યક્તિ છે, દુકાન વેચવાની છે, જમીન વેચવાની છે, નહીં મંદિર માટે જમીન લેવાની હોય, ઘણો બધો પ્રયત્ન કરીએ પણ કઈ દેખાતી, અને કોક આપણને કહી જાય સ્વામી આ જગ્યા છે ને વેચવાની છે, હજુ તો આપણે ખરીદી પણ ન હોય તો પણ આનંદ થાય છે કે મળે એવી લાગે છે. પ્રયત્ન કરીએ ના પણ મળે, પણ ખાલી જાણ થાય એનો પણ એક આનંદ હોય છે. એમ વાલ્મીકીને નારદજી દ્વારા જાણ થઈ કેવી વ્યક્તિ આ પૃથ્વી પર વસે છે એટલે ખૂબ આનંદમાં આવી ગયા. આનંદમાં આવી ગયા પછી નદી કિનારે ગયા તો સૃષ્ટિ પણ બધી ખૂબ આનંદમાં લાગવા લાગી. પક્ષીઓ કલરવ કરતા તેમને ગમવા લાગ્યું. નદી વહેતી હતી એનો અવાજ, એ કલકલ કરતો જે અવાજ હતો એ પણ આનંદમાં, એ પણ એમને પ્રફુલ્લિત કરવા લાગ્યો, કારણ કે મનમાં આનંદ હતો. મનમાં જો આનંદ હોય ને તો બહાર બધે આનંદ લાગે છે. મન આપણું પ્રફુલ્લિત હોવું જોઈએ. મન શું ખાલી શરીરમાં જો સ્વસ્થતા ના હોય ને તો બહારનો આનંદ નથી આવતો. તાવ આવી ગયો હોય અને પછી કોઈ સારી વાનગી આપે તો એ આપણને ગમતી નથી, કારણ કે શરીર આપણને સાથ આપતું નથી. પેટ સાફ ના આવ્યું હોય ને તો આનંદ ના આવે. બોલો, પેટ સાફ આવ્યું હોય ને બરાબર તો પણ પછી મોઢા ઉપર જે પ્રફુલ્લિતતા હોય છે અને પછી જે આપણને બહારની વસ્તુ બધી સારી લાગે છે, પણ પેટમાં 3 દિવસથી કબજિયાતનો દુખાવો રહેતો હોય અને પછી એ ભગવાનના દર્શન, એ પૂજા, બોલો પૂજા એની જ રહે છે, પણ સુખ કે આનંદ નથી આવી શકતું, કારણ કે પેટ શુદ્ધ નથી થયું, શરીર સાફ નથી થયું. તો જ્યાં સુધી મન પણ સાફ ન થાય તો ત્યાં સુધી કોઈ બહારનો આનંદ આવતો નથી. અહીંયા વાલ્મીકી મુનિનું મન શુદ્ધ થયું હતું, એ ભગવાનથી પોતે યુક્ત બન્યું હતું એટલે બહાર એને આનંદ આવે છે. પોતાના શિષ્ય સાથે એ નદીની અંદર પોતે સ્નાન કરી રહ્યા હોય છે. એ વખતે એમણે સામે ક્રૌંચ પક્ષીનું યુગલ જોયું. ક્રૌંચ પક્ષીની જ્ઞાતિ છે, જાતિ છે. એ પતિ પત્ની પોતે સાથે બેઠા હતા અને પરસ્પર કંઈક વાર્તાલાપ કરી રહ્યા છે. પક્ષીની ભાષાની અંદર પરસ્પર હેત પ્રીતથી એકબીજાને ખવડાવી રહ્યા હતા, મળી રહ્યા હતા, સુખ દુઃખની વાતો એ પક્ષીઓ કરી રહ્યા હતા. વાલ્મીકીએ પોતે આ બે પક્ષીઓની પ્રણય લીલા જોઈ અને પોતે ખૂબ આનંદ પામ્યા કે વાહ, ભગવાનની રચના કેવી છે, ભગવાને પક્ષી કેવા બનાયા છે, અને પક્ષી પણ કેટલી આત્મીયતાથી રહે છે. એને કંઈ રહેવા માટે બીજું કોઈ ઘર નથી, બીજું કંઈ પહેરવાના કપડાં નથી, છતાં પણ ક્યારેય પતિ પત્ની ઝઘડતા નથી, ખૂબ શાંતિથી રહે છે. એમ આ પોતે વિચાર કરતા હતા, એ પક્ષીને જોતા હતા. એ જ વખતે અચાનક કોઈ ખૂણામાંથી સનન કરતું એક તીર આવ્યું અને ક્રૌંચ પક્ષીના એ યુગલમાંથી જે નર હતો, જે પુરુષ પક્ષી હતું, એનો વધ કરી નાખ્યો. તરત જ પક્ષી ત્યાં મરી ગયું, મૃત્યુ પામી ગયું અને એકદમ તરફડવા લાગ્યું. એ વખતે પેલી માદા હતી. હવે આપણે કઈ હોઈએ તો પેલાને પકડવા જાય, પાછળ દોડવા જાય, કંઈક સામે કોર્ટમાં કેસ કરે, પણ આ બધું પક્ષીઓમાં શું હોય? એ લોકો તો ન્યાય ને અન્યાય ના બધા કાવા દાવાથી પર છે બિચારા, બીજું શું કરી શકે? એટલે તો સતત પોતી જોયા કરી, પોતાનો પતિ પોતાની નજર સમક્ષ આમ તરફડી રહ્યો છે. એટલે માદા જે પક્ષી હતું એકદમ ચિત્કાર કરી ઉઠ્યું છે, એકદમ પોતે રુદન કરવા લાગ્યું છે. વાલ્મીકીએ આ દ્રશ્ય જોયું કે થોડીક ક્ષણો પહેલા કેટલું આનંદમાં પરિવાર હતો. એણે પેલા પારધીનું, શિકારીનું શું બગાડ્યું હતું, છતાં શિકારીએ વધ શા માટે કર્યો, નરને શા માટે વિંધી નાખ્યો? આ તડફડાટ, આ દુઃખ, આ રુદન એ વાલ્મીકી પોતે ન જોઈ શક્યા. એ રડી પડ્યા, એનું હૃદય રડી પડ્યું અને મુખમાંથી, એમના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમઃ શાશ્વતી સમા યત્રૌંચ મિથુનાદેકમ અવધી કામ મોહિતમ. હે નિષાદ, હે પારધી, હે શિકારી, સમગ્ર જીવન પર્યંત તું શાંતિ નહીં પામી શકે. તે ખૂબ મોટું પાપ કર્યું છે. પેલા પક્ષીઓએ તારું શું બગાડ્યું તું, છતાં પણ તે શા માટે વધ કર્યો?
એ યુગલને તે શા માટે વિક્ષેપ પહોંચાડ્યો, શા માટે દુઃખી કર્યા? એટલે પારધીને પેલા શિકારીને પોતે શાપ આપી દીધો. શાપ આપ્યા પછી અસ્વસ્થ બની ગયા, કારણ કે ઋષિ હતા. ઋષિને કોકનાથી કંઈક કહેવાઈ જાય પછી પણ પાછા અસ્વસ્થ બની ગયા. આમાંય આપણે પણ ગુસ્સે થઈ ગયા પછી થોડીક વાર ગુસ્સો સારો લાગે, પણ ગુસ્સો ઉતરી જાય પછી કોઈ પણ માણસ બેચેન બની જાય છે, અસ્વસ્થ બની જાય છે. એમ વાલ્મીકી ઋષિ પણ થોડાક અસ્વસ્થ બની ગયા. પણ સાથે સાથે એમને એક આશ્ચર્ય થયું કે એમના દ્વારા જે શાપ બોલાયો એ છંદબદ્ધ વાણીની અંદર બોલાયો છે. એટલે એમણે પોતાના શિષ્યને વાત કરી કે હે ભરદ્વાજ, અત્યાર સુધી મારા મુખમાંથી આવો શ્લોક ક્યારેય નીકળ્યો નથી. શોકાર્તસ્ય પ્રવૃત્તો મેં શ્લોકો ભવતુ ન અન્યથા. આ શોકને લીધે મારા મુખમાંથી આ શ્લોક નીકળી પડ્યો. ખરેખર મને આશ્ચર્ય થાય છે કે આવો શ્લોક કેમનો નીકળ્યો. આ જે શ્લોક હું હમણાં બોલ્યો, મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ અગમઃ શાશ્વતી સમાહ યત ક્રૌંચ મિથુનાદ એકમ અવધિ કામ મોહિતમ. સંસ્કૃત જગતનો, ભારતમાં જ્યારથી વેદ ને બધા તો અપૌરુષેય છે, ત્યારથી માંડીને અત્યાર સુધી સૌથી પહેલો અનુષ્ટુપ છંદ સંસ્કૃતમાં જો શ્લોક બન્યો હોય તો સૌથી પહેલો આ છે. એટલે બહુ પ્રસાદીનો, બહુ ઐતિહાસિક આ શ્લોક છે. એટલે વાલ્મીકી મુનિને આશ્ચર્ય થયું કે આવો શ્લોક મારા મુખમાંથી કેમનો સરી પડ્યો. સંસ્કૃત સાહિત્યનો પ્રથમ અનુષ્ટુપ છંદ. પોતે મનની અંદર આ વિચાર, કંઈક આનંદ છે આવો શ્લોક મુખમાંથી નીકળ્યો એટલે. સાથે સાથે પેલી પક્ષીનું હત્યા જોઈ, પેલા નરને મરતા જોયે પોતાની નજર સમક્ષ, એટલે એનું પણ સાથે સાથે દુઃખ છે. મનમાં એક વિચાર આવે છે કે લોકો અહિંસા શા માટે કરતા હશે? આ વાલ્મીકી મુનિ જે વર્ષો પહેલા શું કરતા હતા? હિંસા જ કરતા હતા ને. પેલા તો ખાલી પક્ષીને માર્યો છે, તમે તો માણસોના ધડથી માથા જુદા કરતા હતા. તમે એ જ વાલિયા હતા, છતાં પણ સંતની કૃપાથી કેવું પરિવર્તન થાય છે. ગઈકાલે પરિવર્તનની વાતો કરી હતી. કેટલી કક્ષા સુધી માણસનું પરિવર્તન સંત કરી શકે છે. જે માણસના મસ્તક વધેરતા અચકાતો નહોતો, એ આજે એક પક્ષીને મરતું જોવે છે, એ પોતે સહન કરી શકતો નથી. સ્વામીજીના પ્રતાપની પણ, એમના પ્રભાવની ગઈકાલે વાતો કરી હતી. તિથલ બાજુ પણ કેટલાક આદિવાસી માણસો, માછીમાર માણસો, ટંડેલો, એની પણ આ જ ધંધો હતો. મત્સ્ય બધું ભેગા કરવાના માછલાઓ, એને મારવાના અને પછી ખાવાના. એ સિવાય પણ ઘણા પક્ષીઓનો શિકાર કરનારા ત્યાંના યુવકો બધા હતા. પણ સત્પુરુષના સમાગમે કેવું પરિવર્તન થયું છે. ત્યાં બધા કોસંબા, વાઘ છીપા, સેલવાસના બધા ગામડા છે. તો એ લોકો મંદિરે આવતા હોય તો મંદિરે આવતી વખતે એમના સાયકલના ટાયર નીચે જો દેડકો મરી જાય તો ઉપવાસ કરી લે છે. કેટલી કક્ષા સુધીનું પરિવર્તન! કે અત્યાર સુધી તો ઘણા બધા માછલીઓ મારતા હતા, ઘણા પક્ષીઓને મારતા હતા, પણ ભૂલથી પણ આપણાથી હિંસા થઈ ગઈ. જેમ વાલ્મીકી એ નારદજીના સંગે આટલી કક્ષાએ પહોંચી શક્યા, એમ સંત એ હિંસક વ્યક્તિને પણ ખરા અર્થમાં અહિંસાનો પૂજારી એ બનાવી શકે છે. અહીંયા વાલ્મીકીજી પોતે વિચાર કરી રહ્યા છે કે લોકો હિંસા શા માટે કરે છે. એ વખતે આશ્રમમાં મનોમંથન ચાલતું હોય છે. ત્યાં બ્રહ્માજી પધાર્યા. બ્રહ્માજીની પધરામણી થઈ એટલે વાલ્મીકી પોતે સ્વાગત કરે છે, તેઓને આસન આપે છે. બધી ઘણી બધી વાતો થાય છે, પણ એમના મનમાંથી દ્રશ્ય ખસતું નથી. સતત પેલી હિંસાનું દ્રશ્ય એ નજર સમક્ષ આવ્યા કરે છે. ફરીથી બ્રહ્માજી સમક્ષ એમણે પેલો શ્લોક ગાઈને બતાવ્યો અને બ્રહ્માજીને કહે છે કે અત્યાર સુધી તો મારાથી કંઈ આવો શ્લોક બન્યો નહોતો, આ અચાનક શ્લોક કેમ બની ગયો એનું પણ મારા મનની અંદર મંથન ચાલી રહ્યું છે. એ વખતે બ્રહ્માજી પોતે બોલ્યા કે મારી પ્રેરણાથી જ સરસ્વતી છંદબદ્ધ વાણી રૂપે પ્રગટ થયા છે. કવિને એ ન પૂછો કે કવિતા કોણ બનાવે છે, કવિતે એ ન પૂછો કે કવિતા કોણ બનાવે છે, રુદિયામાં રહીને સરસ્વતી વીણા બજાવે છે, હૈયામાં રહીને સરસ્વતી વીણા બજાવે છે. એટલે આ તો મુખની અંદરથી આ વાણી એ શ્લોક સ્વરૂપે એ પ્રગટ થઈ ગઈ છે. બ્રહ્માજી પોતે આદેશ આપે છે, રામસ્ય ચરિતમ કૃષ્ણમ કુરુ ત્વમ ઋષિ સત્તમ. હે ઋષિ સત્તમ, હે ઋષિ શ્રેષ્ઠ, તમે હૈયાની અંદરથી આ સરસ્વતી પ્રગટ થયા છે, એટલે મહેરબાની કરીને હવે રામની કથાનો લેખન કાર્યનો પ્રારંભ કરો. વાલ્મીકીને સૌથી પહેલી રામ કથા લખવાની આજ્ઞા કરી બ્રહ્માજીએ એ કથા કરવાની આજ્ઞા પોતે કરી છે. નારદજીએ તમને આખી કથા તો સંભળાવી દીધી છે. એ સિવાય હું તમને આશીર્વાદ આપું છું કે જેટલું નારદજી બોલ્યા છે એ સિવાયના રામના ચરિત્ર જો રહી ગયા હોય તો હું તમને અંતર્યામી શક્તિ આપી દઉં છું. તમે ત્રિકાળ જ્ઞાની બની જશો અને તમને રામના જન્મથી માંડીને અદ્યાપી પર્યંત જેટલા કઈ ચરિત્ર છે તમારી નજર સમક્ષ દેખાશે એ બધા તમે ગ્રંથસ્થ કરી દો. ત્યાર પછી બ્રહ્માજી કહે છે, ન તે વાગ અંધૃતા કાવ્યે કાચિદ અત્ર ભવિષ્યતિ કુરુ રામ કથામ પુણ્યામ શ્લોકબદ્ધામ મનોરમામ. તમારી કથામાં એક પણ અસત્યનો દોષ નહીં આવે. આ બ્રહ્માજીનું વરદાન છે.
એટલે પ્રમાણભૂત થઈ ગયો ને આખો રામાયણ ગ્રંથ. બ્રહ્માજીએ કહી દીધું કે અસત્યની એક ઝાંખી પણ નહીં થાય. જે કંઈ લખશો એ તમારાથી સત્ય જ લખાશે. અસત્ય તમારા મનમાં લખવાનો વિચાર આવશે તો પણ તમે નહીં લખી શકો. આ રીતે સત્યનું પ્રમાણ, સત્યની નિષ્ઠા એ બ્રહ્માજીએ પોતે કરાવી. અને ત્યાર પછી પોતે કહે છે, રામાયણને વરદાન આપતા બ્રહ્માજી પોતે કહે છે, એ અવસ્થાસ્યંતિ ગિરયઃ સરિતસ્ય મહીતલે તાવત રામાયણ કથા લોકેશુ પ્રચરિષ્યતિ યાવસ્થાસ્યંતિ ગિરયઃ. જ્યાં સુધી આ પૃથ્વી ઉપર પર્વતો રહેશે, સરિતસ્ય મહીતલે, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સરિતાઓ વહેતી રહેશે, તાવત રામાયણ કથા, ત્યાં સુધી પૃથ્વી ઉપર રામાયણ કથા એ અવિરત વહેતી રહેશે. આ બ્રહ્માજીએ આશીર્વાદ એ રામાયણની કથાને આપી દીધા. એક શોક એ ક્યાં સુધી પહોંચાડી શકે છે? આ કોનો શોક હતો? ઋષિનો શોક હતો. એટલે એમાંથી રામાયણનું સર્જન થયું. મારા તમારા શોકમાંથી રામાયણનું સર્જન ના થાય. શોક શ્લોકત્વમ આગત, કહેતા કે શોક એ શ્લોક સ્વરૂપે પરિણમ્યો. આપણો શોક પણ ઘણીવાર શ્લોક સ્વરૂપે બહાર નીકળે, પણ આપણા શ્લોક કેવા હોય છે ને? ઘણીવાર કહે છે ને મોઢામાંથી શ્લોક બોલવા લાગે છે, બહુ ગુસ્સે થાય એટલે મોઢામાંથી શ્લોક નીકળે, પણ એ શ્લોક કેવા હોય? પણ ઋષિનો શોક એ ખરેખર રામાયણ સ્વરૂપે નીકળ્યો છે. આજે માણસોને પણ શોક, આપણા જીવનમાં પણ શોક આવતો હોય, પણ વ્યક્તિને શોક વ્યાપે એટલે કેટલાક વ્યસન કરવા લાગે, કેટલાક એકાદું ફિલ્મ જોઈ આવે એટલે શોક ટળી જાય, કેટલાક બગીચામાં ફરવા જઈ આવે અથવા હોટલમાં કંઈક ખાઈ આવે એટલે શોક ટળી જાય. પણ ઋષિકી આપણા જેવા નહોતા કે આવો સામાન્ય મામૂલી ઉપાય કરે. એણે ચિંતન કર્યું, આવો શોક શા માટે થયો? કાયમી ઉપાય તરફ વળ્યા. જીવનમાં ક્યારેય શોક ન થાય એવી રામકથા. મને શોક થયો, પણ જ્યારે જ્યારે જે વ્યક્તિને શોક થાય એ રામકથાનું શ્રવણ કરશે એનો પણ શોક ટળી જાય, એવું કંઈક મારે સર્જન કરવું છે. બ્રહ્માજીની કૃપાથી, નારદજીના શુભાશીષથી એમણે આ ગ્રંથનું સર્જન કર્યું. એટલે કે વાલ્મીકી રામાયણના લેખક છે વાલ્મીકી મુનિ. આ પૃથ્વી પર રામાયણની જેટલી કઈ કથાઓ થાય છે એ રામાયણ ગ્રંથના સૌથી પહેલા લેખક એ વાલ્મીકી મુનિ છે. એ રામાયણ ગ્રંથ એની અંદર કેટલા શ્લોકો છે એનો પરિચય આપતા વાલ્મીકી રામાયણમાં જ લખ્યું છે. ચતુર્વિંશ સહસ્રાણી શ્લોકાન ઉક્તવાન ઋષિ તથા સર્ગ શતાન પંચષઠ કાંડાની તથોત્તરમ. આ વાલ્મીકી રામાયણમાં 7 કાંડ છે, 500 સર્ગ છે અને 24,000 શ્લોક છે. 7 કાંડ, 500 સર્ગ અને 24,000 શ્લોકોનો બનેલો વાલ્મીકી રામાયણ ગ્રંથ છે. મહાભારત કરતા ચોથા ભાગનો કહી શકાય. મહાભારત 1,00,000 શ્લોકોનો બનેલો ધર્મગ્રંથ છે, જ્યારે રામાયણમાં 24 થી 25,000. કેટલાક વિદ્વાનોમાં જુદા જુદા મતભેદ પ્રવર્તે છે, પણ અત્યારે ભારત વર્ષની સૌથી વધારે પ્રમાણભૂત વાલ્મીકી રામાયણની કોપી MS યુનિવર્સિટીની જે લાઇબ્રેરી છે હંસા મહેતા એની અંદર રાખવામાં આવી છે. એમાં 24,000 શ્લોક વાળું રામાયણ એ પ્રમાણભૂત સમગ્ર ભારતના વિદ્વાનોએ પ્રમાણભૂત કરેલું છે. એટલે એ રામાયણની ભેટ એ વાલ્મીકીએ આપી. વાલ્મીકી લૂંટારા હતા શરૂઆતની અંદર, પણ રામનું એવું ચરિત્ર જોયું એટલે સહેજે સહેજે કવિ સમાન એ પોતે બની શક્યા. ક્યાં લૂંટફાટ કરનારો માણસ અને ક્યાં 24,000 શ્લોકો રચનારો વ્યક્તિ એક લેખક કવિ બની શકે? એટલે જ મૈથિલી શરણ ગુપ્ત એક હિન્દીના ખૂબ સારા લેખક કવિ છે. એણે પોતે લખ્યું છે, રામ તુમારા વૃત સ્વયં હી કાવ્ય હે, કોઈ કવિ બન જાય સહજ સંભાવ્ય હે. તમારું જીવન જ એટલું સુંદર છે એટલે કોઈને કવિ બની જવાનું મન થાય નહીં. આપણે પણ ક્યાંક ફરવા ગયા હોય, આબુ પર સનસેટ પોઈન્ટ જોઈએ અને આપણને કઈ આવડતું ન હોય તો કવિતા લખવાનું મન થઈ જાય. સહેજે સહેજે એકાદા વાક્ય, વાતાવરણ જોઈએ, પેલે કવિ કોયલના ટૌકાર જોઈએ, મોરને કંઈક ટૌકા કરતો જોઈએ, આ અવાજ સાંભળે સહેજે સહેજે મનમાં મન થઈ જાય કે આપણે પણ કવિતાઓ રચી નાખીએ. મને સમજાતું નથી તે કે સૂર્ય અસ્ત કેમ થાય છે. ઘણા સનસેટ પોઈન્ટ પર બેઠા હોય ને અને પછી વિચાર કરે, કઈ કવિતાના જોડકણા બનાવે. મને સમજાતું નથી કે સૂર્ય અસ્ત કેમ થાય છે, આવો તેજસ્વી છતાં પણ પરાસ્ત કેમ થાય છે. આવો તેજસ્વી છે છતાં પણ પરાસ્ત કેમ થાય છે. આ જાત જાતના જોડકણા બનાયા કરે. પછી સાથે મિત્રો ગયેલા હોય, એને પૂછે કેવું લાગ્યું આપણું. જિંદગી પહેલી વાર અખતરો કરતો હોય પાછો, અને એમાં પાછો કેટલાક ચાલે એવું છે ને કે પુસ્તક લખાઈ જાય ને, હજી 2 કડી લખી હોય ત્યાં તો પાછો કે કેવું લાગ્યું. ત્યારે સામેથી જવાબ મળે, હું વિચારું છું કે આપણી મીટિંગ બરખાસ્ત ક્યારે થાય છે. હું વિચારું છું કે આપણે છૂટા ક્યારે પડવાનું થશે. હું વિચારું છું કે આપણી મીટિંગ બરખાસ્ત ક્યારે થાય છે. મને સમજાતું નથી કે આ કવિતા તારી પત્નીથી બરદાસ્ત કેમ થાય છે. આ તારી પત્ની જારી ભેગી રહે છે, આ બધું કેમની સહન કરી શકે છે. માણસો થોડી ઘણી કઈ કડીઓ બનાવતા શીખી જાય એટલે પોતાની જાતને કવિ માની બેસે. નહીં, થોડું ઘણું કઈ ભાગવતનો એક શ્લોક આવડી જાય એટલે પોતાની જાતને સંત માની બેસે, લેખક માની બેસે.
પોતાની આગળ પદવી લગાવી દે કે સંત શ્રીયા બાપુ કે સંત શ્રીયા, કથાકાર બની જાય, કંઈક સહેજ આવડી જાય એટલે કંઈક બોલનાર, પોતાની રીતે પોતાની જાતને પદવી લગાવી બેસે છે. પણ વાલ્મીકી કંઈક એવા નહોતા. સ્વયં એ કવિ બની શક્યા કારણ કે એમાં પોટેન્શિયલ હતું. ભગવાનના ઉત્તમ ભક્ત હતા. એમણે સુંદર આવું સર્જન કર્યું છે વાલ્મીકી રામાયણનું. વાલ્મીકી રામાયણ બ્રહ્માજીના વરદાનથી તો પ્રમાણભૂત છે, સાથે સાથે વિશેષ પ્રમાણભૂત એટલા માટે કે રામે જયારે સીતાનો ત્યાગ કર્યો, વનની અંદર મોકલ્યા, તો સીતાજી વાલ્મીકી મુનિના આશ્રમની અંદર રહ્યા છે. વાલ્મીકીએ તેઓનું પાલન પોષણ કર્યું. લવ અને કુશનો જન્મ, રામના બે સુપુત્રો, એનો જન્મ પણ વાલ્મીકી મુનિના આશ્રમમાં થયો છે. એટલે કેટલો પ્રમાણભૂત આ ગ્રંથ કહેવાય. એમણે પોતાની નજર સમક્ષ જ સીતાનું શેષ જીવન, લવ કુશનો ઉછેર એમણે પોતે કર્યો છે અને ત્યાર પછી ગ્રંથની અંદર આ બધું લખ્યું છે. વિશેષ આનંદની વાત એ કે વાલ્મીકી રામાયણ આખું તૈયાર કર્યું. એ રામાયણની સૌથી પહેલી પારાયણ, સૌથી પહેલું જો કોઈને શીખ્યું હોય તો રામના બે દીકરાઓને જ શીખ્યું. લવ અને કુશને જ રામાયણનો અભ્યાસ એ વાલ્મીકી મુનિએ પોતે કરાવ્યો. અભ્યાસ કરાવ્યા પછી વાલ્મીકી લવ અને કુશને આદેશ આપે છે કે મેં તમને જે રામાયણ શીખવ્યું છે, વાલ્મીકીએ આખું 24,000 શ્લોક વાળું એમને રામાયણ સંસ્કૃતમાં શીખવ્યું હતું. લવ અને કુશની બુદ્ધિ પ્રતિભા પણ કેટલી હશે કે 24,000 શ્લોક કંઠસ્થ કરી શકતા હતા. છાત્ર લેના નોટિસ બોર્ડ પર મૂક્યું છે કંઠસ્થ કરવાના શ્લોકો 10 કે 15 હોય તોય પણ આપણાથી એ મોઢે થતા ના હોય, તો 24,000 શ્લોકો એ કંઠસ્થ કરવાના અને એની પાછી પારાયણ કરવાની. લવકુશની ઉંમર 10 કે 12 વર્ષની સામાન્ય નાનકડી એની વય હતી. એ અયોધ્યાની શેરીમાં ફરી ફરીને રામાયણની કથા કહેતા. પોતાના બાપની વાત છોકરાઓ કરી રહ્યા છે, પણ એને ખબર નહોતી કે રામ અમારા બાપ છે. એ વખતે એને ખબર નહોતી. રામાયણ શીખવી ત્યાર પછી વાલ્મીકી પોતે રામાયણની પારાયણ કરવા માટે લવ અને કુશ જાય છે. એ વખતે લોકોને વચનબદ્ધ કરે છે. શું આદેશ આપે છે? લોભશ્ચાપી ન કર્તવ્ય સ્વલ્પોપી ધનવાંછયા કિમ ધનેન આશ્રમ સ્થાનમ ફલ મૂલોપ જીવિતમ. વાલ્મીકી કહે છે કે રામાયણની કથા તમે કરજો, પણ લોભને વશ થઈને ના કરતા. ક્યારે? સ્વલ્પોપી ધન વાંછયા, સહેજ પણ ધનની ઈચ્છાથી, વાંછાથી, અભિપ્સાથી ન કરતા. પૈસા માટે ક્યારેય પારાયણ ન કરવી એવું સૌથી પહેલું રામાયણના લેખક જ કહી ગયા છે. એણે જ ના પાડી છે કે ધનની વાંછાથી ક્યારે પારાયણ કરવી જ નહીં રામાયણની. વાલ્મીકી કેમ આવું બોલ્યા? એ વખતે કોઈ પૈસા લઈને નહોતા જ કરતા ને. હજુ તો પહેલી વાર રામાયણ લખાઈ, પહેલી વાર પારાયણ થાય છે, છતાં પણ કેમ આવી બાહેધરી વચનબદ્ધ કરવા પડે છે? કારણ કે જાણતા હતા વાલ્મીકી કે લવ કુશ તો પૈસા પડાવે એવા નથી, પણ કળિયુગમાં માણસ એવા પાકશે, એવા વિચિત્ર પાકશે કે રામાયણની પોથી આટલા લાખ મૂકો તો જ ખુલે. આજે રામાયણની પારાયણો ઠેર ઠેર થાય છે, પણ આટલા લાખ મૂક્યા પછી જ રામનું જીવન ખુલે. આ પ્રકારે પણ વાલ્મીકીએ તો વચનબદ્ધ કર્યા છે કે ક્યારેય રામાયણ ગ્રંથની પારાયણ એક પણ પૈસાની ઈચ્છાથી ન કરવી. આજે કથા થતી હોય, કનક કામિનીને કીર્તિ માટે કથા થતી હોય, એ કથા સામેવાળાનું શું પરિવર્તન કરી શકે? જે પોતાને ન બદલાવી શકે એ સામેની વ્યક્તિમાં બદલાવ શું લાવી શકે? પણ વાલ્મીકીએ આ પ્રમાણે લવ અને કુશને વચનબદ્ધ કર્યા છે, કટિબદ્ધ કર્યા. ત્યાર પછી લવ અને કુશ અયોધ્યાની અંદર ફરી અને રામાયણની પારાયણ બધી સંભળાવે છે. એની વાતો આપણે રામચરિત માનસમાં અંતિમ ભાગની અંદર કરશું કે કેવી પારાયણ સંભળાવી અને રામ સાથેનું મિલન લવ કુશનું ક્યારે થયું. પણ સર્વપ્રથમ આપણે વાલ્મીકીજીનો પરિચય પ્રાપ્ત કરી લીધો, જેઓના આધારે વાલ્મીકી ગ્રંથ આખો લખાયો છે, જેઓના મુખ થકી રામરૂપી સરિતા એ 21 લાખ વર્ષ પહેલા એનું ઉદ્ગમ સ્થાન વાલ્મીકી પોતે બન્યા. આજે પણ એ રામના ચરિત્રરૂપી સરિતા એ વહી રહી છે. એટલે કે રામાયણના પ્રથમ લેખક એ વાલ્મીકી જે છે. બીજા લેખકનો પરિચય આજે આપણે કંઈક પ્રાપ્ત કરીશું, તેઓના જીવનને સમજવાનો પ્રયત્ન કરીશું. એ છે સંત કવિ તુલસીદાસ, ગોસ્વામી તુલસીદાસ. અત્યારે લોકની અંદર જેટલી કઈ પારાયણો થાય છે, બધી તુલસીદાસના રામચરિત માનસની પારાયણ થાય છે. એ તુલસીદાસ કોણ હતા એ વિશે પણ જાત જાતના મત મતાંતર છે. વિદ્વાનોની અંદર જુદી જુદી માન્યતાઓ છે. લોકો વિદ્વાનો કહે છે કે વ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો, વેદોનો વિસ્તાર કર્યો પછી એકવાર પોતે સરસ્વતી નદીના તીર ઉપર પોતે બેઠા છે અને પોતે મનમાં વિચાર કરે છે કે મેં વેદના 4 વિભાગ કર્યા, બ્રહ્મસૂત્ર, પુરાણ, મહાભારત જેવો 1 લાખ શ્લોકોનો ગ્રંથ મેં બનાવ્યો, છતાં પણ મારા મનની અંદર અશાંતિ શા માટે છે? ન આત્મા પરિતુષ્યતિ મેં, મારો આત્મા એ શાંતિ શા માટે પામતો નથી? આ વ્યાસજીનું મનોમંથન છે. એ વખતે પણ જેણે વાલ્મીકીનું મૂંઝવણ ટાળી હતી એ નારદજી પાછા પહોંચી ગયા. કોણ જાણે ભગવાનની કૃપા છે કે જ્યારે જ્યારે કોઈક પણ વ્યક્તિને મૂંઝવણ થાય, આવા મોટા મોટાની મૂંઝવણમાં નારદજી પહોંચી ગયેલા જ હોય છે. એટલે નારદજી ત્યાં પહોંચ્યા અને પછી વ્યાસજીએ પોતાની વ્યથા
એ નારદજી સમક્ષ રજૂ કરી, વ્યક્ત કરી કે મેં આટલું બધું કાર્ય કર્યું છતાં પણ મારા મનની અંદર અશાંતિ શા માટે છે. એ વખતે નારદજી પોતે વ્યાસજીને કહે છે કે તમે મહાભારતની અંદર શ્રી કૃષ્ણની વાત લખી, પણ તમે એક ઐતિહાસિક પુરુષ તરીકે જ ખાલી લખ્યા છે. એક કુશળ રાજા તરીકે, એક કુશળ યોદ્ધા તરીકે, એક સારથી તરીકે તેઓનું વર્ણન કર્યું છે, પણ કૃષ્ણ એ સ્વયં ભગવાન છે, એક અવતાર છે, એવું નિરૂપણ તમે આ મહાભારત ધર્મગ્રંથમાં કર્યું નથી. એટલે તમને શાંતિ થતી નથી. માટે તમે નવો એક ધર્મગ્રંથ રચો, જેની અંદર કૃષ્ણ કેવળ ઐતિહાસિક પુરુષ નહીં પણ સાક્ષાત ભગવાન છે એવા ચરિત્રોનું નિરૂપણ કરો. એટલે વ્યાસજીએ ત્યાર પછી નારદજીની આજ્ઞાથી ભાગવત, શ્રીમદ ભાગવત ધર્મગ્રંથ રચ્યો, જેમાં કૃષ્ણને ભગવાન તરીકે નિરૂપ્યા, એના ચરિત્રનું આલેખન કર્યું. ત્યારે શાંતિ થઈ. આ ચરિત્રના આધારે લોકો કહે છે કે જેમ વ્યાસજીએ ભાગવત નહોતું રચ્યું તો અશાંતિ રહી ગઈ હતી, એમ વાલ્મીકીએ રામાયણની રચના કરી, પણ એ રામાયણની અંદર વાલ્મીકી રામાયણમાં રામને કેવળ દશરથના પુત્ર તરીકે જ વર્ણવ્યા. રામને કેવળ એક મર્યાદિત પુરુષ તરીકે જ, એક ગુણવાન પુરુષ તરીકે જ વર્ણવ્યા, પણ સાક્ષાત રામ ભગવાન છે એવું વર્ણન કરવાનું રહી ગયું. એ તો ચાલ્યા ગયા, એમની કઈ અશાંતિ તો લોકમાં દેખાય નહીં, એવો કઈ પ્રસંગ આપણને જોવા મળતો નથી. પરંતુ રામ ભગવાન તરીકે એ લોકોની અંદર ખ્યાતિ ન પામી શક્યા, એટલે પુનઃ એ જ વાલ્મીકી તુલસીદાસ બનીને પાછા આવ્યા કે મારાથી આટલું કંઈ સત્કર્મ કરવાનું, ભગવાનની ઓળખ કરાવવાનું કાર્ય એ રહી ગયું છે. અને ત્યાર પછી એમણે રામચરિત માનસની ભેટ આપી. ભક્તમાળ જેણે રચ્યું છે એના કરતા નાભાજી પોતે તુલસીદાસ માટે લખે છે, સંસાર અપાર કે પારકો સુગમ રૂપ નવકો લયો કલી કુટિલ જીન વિસ્તાર હિત વાલ્મીકી તુલસી ભયો. વાલ્મીકી તુલસી ભયો નાભાજી લખે છે કે હિતના વિસ્તાર માટે, રામનો પરિચય કરવા માટે એ જ વાલ્મીકી પોતે તુલસી થયા. એટલે કળી કાળમાં અમૃત સમાન રામના જે ચરિત્રો એની ભેટ આપનાર એ વાલ્મીકી હતા, સાથે સાથે એના નૂતન ગ્રંથની ભેટ આપનાર એ તુલસીદાસ હતા. એ તુલસીદાસનું જીવન વૃત્તાંત શું હતું એને કંઈક જાણવા માટે આપણે પ્રયત્ન કરીએ. યમુનાના તટે રાજાપુર નામનું એક શહેર હતું. રાજાપુરની બાજુમાં દુબે પૂર્વા તુલસીદાસનું ગામ છે. દુબે પૂર્વા એ ગામના પોતે વતની હતા. એ ગામની અંદર રુદ્રનાથ મિશ્ર અને હુલસીજી, રુદ્રનાથ મિશ્ર અને હુલસીજી તેઓની કુખે તુલસીદાસનો જન્મ થવાનો હતો. તુલસીદાસ જ્યારે માતાના ઉદરમાં હતા, એટલે સામાન્ય રીતે 9 માસે બાળકનો જન્મ માતાના ઉદરમાંથી થાય, પરંતુ તુલસીદાસ માતાના ઉદરમાં 13 માસ થયા છતાં પણ પૃથ્વી પર પ્રગટ થતા નથી. જેમ સુખદેવજી પોતાના માતાના ઉદરમાં જાજો સમય રહ્યા, એમ તુલસીદાસ પણ માતાના ઉદરની અંદર 13 માસ પર્યંત રહ્યા. છેવટે ભગવાનને એની માતાએ અતિશય પ્રાર્થના કરી. ઈસવીસન 1554 શ્રાવણ સુદ 7મના સંધ્યા સમયે તુલસીદાસનો આ પૃથ્વી પર જન્મ થયો. ઈસવીસન 1554 અને શ્રાવણ સુદ 7 પોતે જન્મ્યા. પણ જે બાળક 13 માસ માતાના ઉદરમાં રહ્યો હોય એ બાળક કદની અંદર તો મોટો થઈ જ ગયો, એનો વિકાસ માતાના ઉદરમાં થયો. જેવો જન્મ્યો તો એકદમ મોટું એનું શરીર હતું અને મોઢામાં 32 દાંત હતા. 32 દાંત સહિત તુલસીદાસનો જન્મ થયો. 5 વર્ષના બાળક જેવા મોટા લાગતા હતા અને જન્મ્યા એની સાથે જ મોઢામાંથી પહેલો શબ્દ જો કોઈ નીકળ્યો હોય તો રામ. મોઢામાંથી પહેલો શબ્દ એ તુલસીદાસને રામ નીકળ્યો હતો. પરંતુ લોકો સમજી ન શક્યા, લોકો વહેમથી યુક્ત હતા. એટલે સ્ત્રીઓ એમ બોલવા લાગી કે છોકરાને તો મોટો થાય પછી દાંત આવે, આ તો ઇનબિલ્ટ દાંત સાથે જ જન્મ્યો, એટલે આ તો રાક્ષસ જેવો લાગે છે. આવું કંઈક લોકો કહેવા લાગ્યા. સ્ત્રીઓ આ પ્રકારે બોલવા લાગી, માતા પિતાને મારશે, તકલીફ ઊભી કરશે, માતા પિતા એને લઈને મરી જશે. આ બધી લોકવાયકા મનની અંદર જે લોકોના મનમાં હોય, અફવાઓ ફેલાવા લાગ્યા. એના પિતાને બાળક ગમવા ન લાગ્યો. એને અરુચિ થઈ ગઈ કે છોકરો મોટો થશે ને આપણને મારી નાખશે, રાક્ષસ જેવો જન્મ્યો છે. એની માતા હુલસી ઘણું સમજાવે. કઈ માતાને પોતાનો છોકરો ન ગમે, પણ છતાં પણ એના પિતાશ્રી પોતે સહમત થતા નથી. છેવટે હુલસી એની અંત અવસ્થા આવે છે. પેલો બાળક તો નાનો જ હતો, કંઈક રોગાદિક આપદા આવી ગઈ હુલસીને. એ વખતે હુલસીએ પોતાની એક દાસી હતી, પ્રિય દાસી ચુનિયા, ચુનિયા દાસીનું નામ છે. એને આ તુલસી પોતાનો દીકરો હતો એને પોતે ભેટની અંદર આપે છે અને કહે છે કે મારા ઘરેણા, મંગલસૂત્ર એ બધું તને આપું છું. આના બાપ તો છોકરાની સંભાળ રાખે એવા નથી, માટે તું આની સંભાળ રાખજે. અને પછી હુલસી એ પોતે ધામની અંદર સીધાવી ગયા. આ બાજુ દાસી એની સંભાળ રાખતી હોય છે, પણ પેલાના બાપ તરફથી અતિશય કનડગત, એટલે દાસી હુલસી એ પોતે ઘરેણાને બધું લઈ અને પોતાનો સસુર પક્ષ હરિપુર કરીને ગામ હતું, એ હરિપુરની અંદર પહોંચી ગઈ.
પિતાને ઘણે બધો સંદેશો મોકલાયો, તમારા દીકરાને અહીંયાથી લઈ જાઓ, મેં આટલા વર્ષ તો સાચ્યો, પણ પેલા પણ લેવાની ના જ પાડે છે. આનું નામાભિધાન હજુ તો થયું નથી. આ તો તુલસીદાસ આપણને ખ્યાલ આવે એટલે તુલસીદાસ એવું બોલીએ છીએ, પણ એનું નામાભિધાન થયું નહોતું. એને લોકો રામ બોલા કહીને બોલાવતા હતા કે જન્મતાની સાથે જે રામ શબ્દ બોલ્યો છે એટલે રામ બોલેલો એવો રામ બોલા. એટલે ગામની અંદર બાળકો એને રામ બોલા કહીને બોલાવે. થોડોક સમય વીત્યો છે, આ બાળક 5.5 વર્ષનો થયો, ત્યાં પેલી દાસી કંઈક ગાય દોવા માટે જતી હશે, એમ એને સર્પદંશ થયો, પેલી દાસી મૃત્યુ પામી ગઈ. હવે દાસી એક સંભાળ રાખનારી હતી, આ બાળકને બીજું તો કોઈ ઓળખનાર નહોતું, એના પ્રત્યે સાચી મમતા દાખવનાર કોઈ નહોતું, એની સંભાળ કોણ રાખે? 5.5 વર્ષનો બાળક એ ગામની અંદર જેમ તેમ પોતે ભટકવા લાગ્યો, નિરાધાર બની ગયો છે, કોઈ એને જમવાનું પણ ના આપે તો આ બાળક શું જમે? પેલી ચાટ હોય જે પેલા પશુઓને જમવા માટે, ગાયો ભેંસોને કૂતરાઓને જમવા માટે જે એઠવાડ બધો નાખતા હોય, તો ગાયો ભેંસો કૂતરાઓ જે ખાતા હોય એની ભેગો બેસીને છોકરો ખાય. 5.5 વર્ષનો બાળક, છેવટે એને કોઈ જમવાનું ના આપે, ઘણી વાર તો ન મળે, પણ ભગવાનનો મોકલેલો આ રામનો દૂત હતો ખરેખરો. એટલે અન્નપૂર્ણા દેવી ઘણી વખત આવી એને ખીર જમાડી જતા હતા, એવો પણ આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ રીતે મહિનાઓ વીતતા જાય છે. એ વખતે ચિત્રકૂટની અંદર નરહરાનંદ નામે એક સંત હોય છે. એ સંતને ખબર પડી કે હરિપુર ગામમાં એક નાનકડો બાળક છે, નિરાધાર છે, એની કોઈ સંભાળ રાખતું નથી. એટલે પોતે હરિપુર પહોંચ્યા અને હરિપુરના લોકોને કહે છે, આ છોકરાને હું લઈ જાઉં? એ કે કાલે લઈ જતા હોય તો આજે લઈ જાઓ, અમારે ક્યાંય કામનો છે. કારણ કે કઈ ને કઈ નાવા નીચોવાનું તો હતું નહીં. એ કે લઈ જાઓ ને કે અમે વધારાનો જ છે, કૂતરાઓના ભાગમાં આવવા દેતો નથી. આ પ્રકારની લોકોની માનીનતા લોકો ઓળખી શકતા નહોતા. પછી નરહરાનંદ એ પોતાની સાથે લઈ ગયા અને સંવત 1561 માઘ સુદ પંચમીએ એ બાળકને જનોઈ આપી. કારણ કે વિપ્રકુળની અંદર પોતે બ્રાહ્મણ કુળની અંદર જન્મેલા હતા. એને રામનો મહિમા સમજાયો, વિદ્યાભ્યાસ કરાયો, કૌમુદીનો અભ્યાસ કરાવ્યો. તુલસીદાસ કૌમુદી ભણેલા હતા, અષ્ટાધ્યાયીના સૂત્રો એને બધા શીખવ્યા. ત્યાર પછી વરાહ ક્ષેત્રની અંદર 5 વર્ષ પોતે ત્યાં રહ્યા, રામાયણની કથા સંભળાવી અને ત્યાર પછી નરહરાનંદ એ પોતાના શિષ્યની સાથે ફરતા ફરતા એનું નામ તુલસીદાસ પાડી દીધું છે. ફરતા ફરતા પોતે કાશી ગયા. પંચગંગા ઘાટનું એક નામ છે કાશીમાં. એ ઘાટ ઉપર શેષ સનાતનદાસજી નામે એક વૃદ્ધ સંત હતા. સનાતનદાસજી એને આ પોતે ગમી ગયો, રામ બોલા તુલસીદાસે પોતે ગમી ગયો. એટલે નરહરાનંદને કહે છે તમારી પાસે બીજા ઘણા ચેલા મળી જશે, આ ચેલો મને આપો ને. જેમ પેલાને આપણને ગૃહસ્થને છોકરામાં આસક્તિ હોય, એમ જાણે સંસાર આખો છોડી દીધો એને આ બધા કંઈક ને કંઈક ચેલામાં આસક્તિ રહી જાય. એટલે એના માગી લે છે કે આ તુલસી, આ રામ બોલા એ મને આપો. એટલે પોતે એ શેષ સનાતનદાસજીને સુપ્રત કર્યા. 15 વર્ષ સુધી વેદોનો અભ્યાસ કર્યો. તુલસીદાસ ભણેલા હતા, એમણે આ હિન્દી ભાષામાં લખ્યું છે એટલે સંસ્કૃત નહોતું આવડતું એમ નહીં. એણે 15 વર્ષ સુધી તો સંસ્કૃતનો અભ્યાસ કર્યો, 4 વેદ ભણ્યા, ષડ દર્શનનો અભ્યાસ કર્યો, ઇતિહાસ, પુરાણ, ન્યાય, કાવ્ય એ બધું જ ભણ્યા. પછી સમય જતા એમના ગુરુજી પોતે ધામમાં સીધાવ્યા એટલે પોતે પર્યટને નીકળ્યા. રાજાપુર ગયા. પોતાના ગામની અંદર જઈને જોયું તો પોતાના પિતાશ્રીનું મૃત્યુ થયું હતું. માવતર કુમાવતર થાય પણ પુત્ર કુપુત્ર ન થાય. અહીંયા એવું બન્યું, માવતર કુમાવતર થયા છે પણ તુલસીદાસ કુપુત્ર ન થયા. એણે પોતાનું પિંડદાન અર્પણ કર્યું, પિતૃ તર્પણ કર્યું અને પોતાના મકાનની અંદર સુધારો વધારો કરી અને પોતે ત્યાં રહેવા લાગ્યા છે. રામાયણની કથા એ પોતાના ગુરુ પાસેથી શીખ્યા હતા. સંસ્કૃત જ હજી તો શીખ્યા છે, પોતાની જાતે કોઈ ગ્રંથનું સર્જન કર્યું જ નથી. પણ એ સંસ્કૃતની અંદર કથા પોતે સંસ્કૃત બોલે અને ત્યાર પછી પ્રાદેશિક ભાષાની અંદર લોકોને પોતે સમજાવવા લાગ્યા. એક વખતે એક ઘટના એવી બની કે સરયુ તટે પોતે નાહવા માટે ગયા હશે, ત્યાં સામે તારીપતો કરીને એક ગામ હતું. તારીપતો એ ગામના ભરદ્વાજ ગોત્રના કેટલાક માણસો યમ દ્વિતીયાના દિવસે સ્નાન માટે પધાર્યા હતા. તુલસીદાસ પણ સ્નાન કરવા ગયા હતા. તુલસીદાસને જોયા અને સામે જે વિપ્રકુળના જે યજમાન હતા એને તુલસીદાસ ગમી ગયા. એને સંકલ્પ કર્યો કે આ છોકરાને આપણો જમાઈ બનાવવા જેવો છે. એટલે તુલસીદાસની પાસે ગયા અને કહે છે મારી દીકરીનું, મારી પુત્રીનું પાણી ગ્રહણ કરો, એની સાથે તમે લગ્ન કરો. આ પ્રમાણે આગ્રહ કરે છે. તુલસીદાસ કહે છે મારે લગ્ન નથી કરવા, મને રામમાં આનંદ આવી ગયો છે, મારે આજીવન બ્રહ્મચર્ય પાળવું છે, મારે કોઈ લગ્નની ગ્રંથિથી બંધાવું નથી. તુલસીદાસનો આવો કૃત નિશ્ચય હતા, દ્રઢ સંકલ્પ હતો. એ વખતે સામે પેલા અતિશય આગ્રહ કરે છે પણ તુલસીદાસ માનતા નથી. એટલે સામેના પક્ષવાળા એને તો નક્કી જ કર્યું હતું કે આને આપણો જમાઈ બનાવો જ છે, કોઈ પણ ભોગે સત્યાગ્રહ કરીશું, હડતાલ પર ઉતરીશું. એટલે સામેવાળાએ શું કર્યું? અન્ન જળનો ત્યાગ કરી દીધો. અન્ન જળનો ત્યાગ કરીને કીધું તું જ્યાં સુધી અમારો જમાઈ બનવાની હા ન પાડે ત્યાં સુધી મોઢામાં પાણીનું ટીપું પણ હું મૂકીશ
નહીં, આવો સંકલ્પ કર્યો. છેવટે તુલસીદાસે ભગવાનની કૃપા, ભગવાનનો કઈ સંકલ્પ વિચારીને પોતે નમતું જોખ્યું. ઈસવીસન 1583ની અંદર તુલસીદાસના લગ્ન થયા. રત્નાવલી તેઓની પત્નીનું નામ હતું. તારીપતો ગામની આ દીકરી, એની સાથે રત્નાવલી સાથે તેઓના લગ્ન થયા. જે માણસ લગ્ન કરવાની ના પાડતો હતો પણ લગ્ન થયા પછી પત્નીમાં અતિશય આસક્ત થઈ ગયો. નહીં, ઘણા છોકરાઓ પહેલા સાધુ થવાની વાત કરતા હોય પછી મંદિરે ના આવે. ઘણી વાર આવી પરિસ્થિતિ થાય કે સ્વામી આપણે તો સાધુ જ થવું છે, પછી કઈ સંજોગો અનુકૂળ ના હોય પછી તો સાવ મંદિર પણ ના આવે. કોણ જાણે ભાઈ, એમાં એટલો આનંદ આવી જાય છે, એની અંદર એટલા બધા પ્રવૃત્ત થઈ જવાય છે કે આ બાજુ ડોકાવાનું પણ મન ના થાય. અહીંયા તુલસીદાસની પણ કંઈક આવી જ પરિસ્થિતિ બની. જે રામમાં આસક્ત હતા પરંતુ પત્ની આવ્યા પછી, રત્નાવલી આવ્યા પછી પોતાની પત્નીમાં એટલા આસક્ત બની ગયા. લગ્ન થઈ એના 5 વર્ષ વીતી ગયા પરંતુ પોતાની પત્નીને પિયરમાં ના જવા દે. હવે 5 વર્ષ જે સ્ત્રીને શાસ્ત્રીની અંદર વીતે, દરેક સ્ત્રીને શરૂઆતના ગાળામાં તો પિયરમાં જવાની ઘણી ઈચ્છા હોય, પછીના સમયમાં તો શાસ્ત્રીમાંથી પિયરમાં જવું ન ગમે. શરૂઆતમાં સ્ત્રી શું કરે, શાસ્ત્રીમાંથી પિયરમાં જાય, પિયરમાંથી વસ્તુઓ શરૂઆતમાં શાસ્ત્રીમાંથી પિયરમાં લઈ જાય, પછી તો શાસ્ત્રીમાં એટલું ફાઈ જાય ને તો પિયરમાંથી બધું ભેગું કરીને શાસ્ત્રીમાં લેતા જાય. જેમ જેમ મમતા વધતી જાય એમ આ પ્રકારે પણ પેલી બાઈને તો હજુ તો 5 વર્ષ સુધી પિયરમાં જવા દેતા નથી, એટલે મનમાં ઝંખના થયા કરે. પણ તુલસીદાસનો નિયમ જ હતો, જયારે ખાવા બેસવું એટલે તમારે મારી સામે જ બેસવાનું. ઘણા આમાં ઘણા નિયમ હશે, હવે શું ખબર કોને કેવા નિયમ છે. એટલે સામે જ બેહાડે. પેલા પણ ભાઈ સાહેબ રસોઈ કરી આપું છું, પછી સામે બેસવાની શું જરૂર છે? પણ ના, કે તમને જોયા વગર પિયાબીન ચેન ના આવે, તમને જોયા વગર કઈ શાંતિ થતી નથી, કોળિયો ઉતરતો નથી. આવા પણ માણસોને જાત જાતના એટલા આસક્ત બની ગયા, ઘરવાળાને કઈ જવા જ ન દે, ફરવા ના જવા દે, મંદિરે ના જવા દે, કોઈ રીતે એને ખસવા જ ના દે. આવા તુલસીદાસ પોતાની પત્નીમાં આસક્ત બની ગયા હતા. 5 વર્ષ સુધી સ્ત્રીને જવા ન દીધી. હવે સ્ત્રી પણ વિચારી કઈક સારી હશે, આમે એ પણ સત્યાગ્રહ ઉપર હડતાલ પર ન ઉતરી, નહીં તો એવી માથાની મળી હોત તો કઈક જઈ આવત, અથવા તો તુલસીદાસને ઉલ્લુ બનીને ઘણા નોકરી જ્ઞાન જઈ આવતા હોય છે ફરવા, એમ ઘણું બધું કરી શકાય. પણ તુલસીદાસના પત્ની રત્નાવલી એવું કરે એવા નહોતા. પણ એકવાર તુલસીદાસ કઈક કામ પ્રસંગે અન્ય કઈ રામાયણનો ઓર્ડર મળ્યો હશે પારાયણનો, અને ક્યાંક બહાર ગયેલા હશે. આ બાજુ તુલસીદાસની પત્નીનો ભાઈ એ પોતે ત્યાં આવ્યો. એને ખબર આપી કે આપણી માતા એકદમ બીમાર છે, અંતિમ અવસ્થા છે, તમે મળવા માટે ચાલો. એટલે જે પોતાની માતા બીમાર હોય કઈ સ્ત્રીથી સહન થાય, એટલે પોતાના ભાઈ સાથે એ પોતે પિયર પક્ષમાં જવા નીકળી ગઈ. આ બાજુ તુલસીદાસ પારાયણની પૂર્ણાહુતિ કરીને ઘરે આવ્યા. ઘરે આવ્યા જોયું તો ઘરે કોઈ આવકારનાર નહોતું. રોજ તો આવે પછી આવો બેસો, પાણીનો ગ્લાસ લઈને આવી જતા હતા, બૂટ પેલા ફેંકી દેતા હતા, બૂટ પેલા ઠેકાણે પેલા ઘરવાળા મૂકી દેતા હતા, ચા ગરમ કરી આપતા હતા. આ બધી રોજની જે ટેવ પડી ગઈ હોય ને, નહીં ઘણા ટેવ આવી પડેલી હશે કે જ્યાં ત્યાં મૂકી દેવાનું, પછી ઘરવાળા બધું ગોઠવી આપે. આ એકવાર ટેવ પડી જાય ને પછી આ ખાલીપો લાગ્યા કરે કે યાર આ બધું કોણ કરશે. જોયું તો રત્નાવલી ઘરમાં દેખાય નહીં. દાસીને પૂછ્યું કે ક્યાં ગઈ રત્નાવલી, ફાળ પડી. દાસી કે એ તો પિયરમાં ગયા છે. એ કે પણ પિયરમાં શા માટે જવા દીધા? એક એમના માતુશ્રી બીમાર હતા એટલે મને આટલું કહીને ગયા છે કે તુલસીદાસને કહેજો થોડા દાડા ખમૈયા કરે, ધીરજ રાખે, મારો ફોટો મૂકીને ગયું છું, ફોટાને સામે રાખીને ખાઈ લે, પણ બીજી ચિંતા કરે નહીં. પણ તુલસીદાસ તો પ્રગટના ઉપાસક હતા, ફોટા માનનારા નહોતા. એટલે તુલસીદાસ કે ના, કે પ્રગટ જ જોઈએ. એટલે તુલસીદાસ હવે મળવા માટે નીકળ્યા છે. રત્નાવલી વગર એમનાથી રહેવાતું નથી. રાત્રિનો સમય છે, ચોમાસું હતું, વર્ષા ચાલુ હતી, એની અંદર પોતે મળવા માટે નીકળ્યા. દાસી કે સવારે જજો, ના કે સવારે જાય એ બીજા કઈ નક્કી નહીં, કે એના વગર રાત કેમ નહીં પસાર થાય. મનની અંદર આવી કઈ કામના જાગૃત થયેલી, મનની અંદર પત્ની વગર રહી ન શકાય, આવો નિશ્ચય કરીને બેઠા હતા. નીકળ્યા જવા માટે, પણ સામે તારીપતો ગામની અંદર જવાનું તો વચ્ચે નદી તો વહેતી હતી, નદી પસાર કરવાની. એ વખતે આવી બોટની સુવિધા, દિવસ દરમિયાન નાવડીની સુવિધા હોય, રાત્રિએ શું કરવું, તો પોતે કઈ રીતે પસાર કરવું? તો એક શબ એ તરતું જતું હશે, એ નદીમાં લોકો શબ પધરાવતા હશે, એના ઉપર સવાર થઈને એના ટેકે આખી નદી પસાર કરી. નદી પસાર કરીને ત્યાં પહોંચ્યા પોતાના સસુરાલની અંદર, પોતાના પત્નીના ઘરે. હવે ઉપરના માળે કંઈક રહેતા હશે, બહુ સુખી સમૃદ્ધ હશે, ઉપરના માળે રહેતા હશે. ત્યાં જવું કેમનું? રાત્રે તો દાદરાને બધો દરવાજો બંધ કરી દીધો હોય, અને દિવસે જાય તો જમાઈને આવકાર આપે, રાત્રે અડધી રાતે પાછલા બાયણે ઘૂસે કયા સસરા આવકાર આપે? એટલે જુદા ગેર રસ્તે જ બેસવાનું થયું. એટલે પાછલા બાયણેથી ચડવાનો વિચાર કર્યો. ઉપરના માળે બાર બાલ્કની જેવું પડતું હતું, પણ ચડવું કેમનું? તો જોયું તો એક સર્પ મરેલો પડ્યો હતો. પણ તુલસીદાસ તો એ પણ જોયા વગર એને પકડીને લટકીને એ પોતે ઉપર ચડી ગયા. બહારનું ખખડાયું, એની પત્ની પોતાના રૂમની અંદર સૂતા છે. રત્નાવલી જાગી ગયા, જોયું કે કોણ છે અત્યારે? એ કે હું ઓળખ્યો નહીં મને. કે
એ કે તુલસીદાસ, એ કે પણ આટલી મોડી રાતે તમે શા માટે આયા? એ કે મને પૂછ્યા વગર કેમ જતી રહી? જઈ તો ખરી પણ મારાથી હવે રહેવાય એવું નથી. તને છોડીને હું નહીં રહી શકું. તું તારા પિયરમાં રહેવું રે, પણ હું પણ ભેગો અહીંયા જ રહીશ. આવો બધો સંકલ્પ કરીને પોતે આવ્યા હતા. એના વગર રહી નહોતા શકતા. એની પત્નીમાં કોણ જાણે ભગવાને પ્રેરણા કરી. એની પત્નીએ વિચાર કર્યો કે જે માણસ મારામાં આટલો બધો કામાસક્ત થઈ જાય. અત્યાર સુધી સંસારની તમામ સ્ત્રીઓ એ પોતાના પતિને કામ તો આપે જ છે. આજે આટલો દાખલો કરીને માણસ આવ્યો છે, એને મારે કામ નથી આપવો, મારે એને રામ આપવો છે. એની પત્નીએ સંકલ્પ કર્યો કે કામ તો ઘણા આપે, એનો માર્ગ મારે સુધારી દેવો છે અને રામમાં જોડવા છે. એની પત્ની એ વખતે શબ્દો મારે છે, લાજ ન લાગત આપું કો દોરે આયા હું સાથ, દિક દિક ऐसे प्रेम को कहा कहो मैं नाथ, अस्थि चरम मय देह मम तामे जैसी प्रीति, तैसी जो श्री राम मह होत न तौ भय भीति. જેવી મારા હાડકા ચામડાના અસ્થિના આ દેહની અંદર તમને જેવી આસક્તિ છે, એવી આસક્તિ જો રામમાં થઈ જાય તો ભવની ભીતિ ના રહે. ભવસાગર તમે તરી જાઓ. આ મારા દેહની અંદર તમને એવું તો શું સારું લાગી ગયું છે? અડધી રાત્રે પણ તમે આવા કામાંદ બનીને આવી ગયા છો. તુલસીદાસ કે શું કામાંદ? કે તે મારા માટે સુવિધા તો ઉભી કરી હતી, તે સરસ મજાની બોટ ગોઠવી હતી. એટલે ભાઈ સાહેબ, બોટ નથી મેં મોકલી, શબ હતું, પણ તુલસીદાસ કામાંદ બન્યા હતા. એ કે તે મારા માટે ઉપર ચડવા માટે દોરડું સરસ લટકાઈ રાખ્યું હતું. દોરડું નહોતું, જોયું તો સર્પ હતો. પણ માણસ કામાંદ બની જાય. કામાસક્ત પુરુષ કિમ અકાર્યમ વિવર્જયેત. જે માણસ કામાંદ બની જાય એ માણસ સારું શું ને નરસું શું એ કશી ગણતરી પણ પોતે કરી શકતો નથી. આજે જેટલા કઈ સમાજમાં પ્રશ્ન થાય છે, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાવત્રીમાં લખ્યું છે, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ હિંસા કાર્યનો સર્વથા. સ્ત્રી, ધન અને આ સત્તાની પ્રાપ્તિ માટે ક્યારે હિંસા ન કરવી, એટલે કે કામ માટે ક્યારે હિંસા ન કરવી. આજે જે માણસ કામાંત બને છે એને સત્ય અસત્યનો વિવેક રહેતો નથી. થોડાક સમય પહેલા પંચમહાલ જિલ્લામાં હાલોલ નામે ગામ છે. એ હાલોલની બાજુમાં મૂળધરી નામે એક નાનું ગામ છે. એ મૂળધરી ગામમાં જસવંતસિંહ નામે એક ઠાકોર રહેતા હતા. એ ઠાકોરની પત્નીનું નામ નૈનાબેન. લગ્ન થયા આ લોકોને 2-3 વર્ષ જેવું થયું હશે. એ લોકોને એક સંતાનની પણ પ્રાપ્તિ થઈ. 6 માસનો મિતેશ નામનો દીકરો, 6 મહિનાનો મિતેશ નામનો દીકરો. પરંતુ પેલી નૈનાબેનને હજી પણ લગ્ન પહેલા કોઈક છોકરા સાથે સંબંધ હશે, એ સંબંધ હજી ચાલુ જ હતો. એટલે આ લોકોએ જસવંતસિંહને ખબર પડી ગઈ કે મારી પત્નીને હજી કંઈક બીજે કુણી લાગણી છે. એટલે શરૂઆત એને પ્રેમથી સમજાવ્યા કે હોઈ શકે કે શરૂઆતમાં લગ્ન પહેલા કદાચ ક્યાંક મન ચોટ્યું હોય, પણ એ બધું છોડી દેવાનું. હવે આપણે સંસારમાં આપણે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છીએ, એટલે આ પ્રકારના વિચારનો, પ્રવૃત્તિનો તમે ત્યાગ કરી દો. પણ કોઈ રીતે પત્ની માની ન શકે. ઘણો બધો સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે સસુર પક્ષના જસવંતસિંહને બધાએ કીધું કે તમે આવો બધો સંબંધ રાખો છો તો 6 મહિનાનો આ છોકરો છે, એની સંભાળ કોણ રાખશે? કામાંત માણસ શું કરી શકે છે? ગુજરાત સમાચારમાં પ્રસંગ આવ્યો હતો. પેલી નૈનાબેને પોતાના દીકરાને 6 માસના દીકરાને લીધો કે આ નડે છે ને મને પેલા સાથે ફરવા જવામાં, એટલે 6 મહિનાના છોકરાને લઈને ગામના ચોરા ઉપર ગયા. એ પથ્થરના ઓટલા ઉપર મિતેશને પછાડીને મારી નાખ્યો અને જતી રહી. કામાંત સ્ત્રી કે પુરુષ શું કરે કઈ નક્કી નહીં. નેપાળની અંદર 7 જણાની હત્યા દીપેન્દ્રએ કરી. શા માટે કરી? અંધ બની ગયો. આંખોથી આંધળો નહોતો, કામથી અંધ હતો. જે માણસ કામથી અંધ બને એ ગમે તેવી ખોટી પ્રવૃત્તિ કરતા એ ક્યારેય અચકાતો નથી. અહીંયા તુલસીદાસ કામાંત બની ગયા છે, એ કામથી આંધળા થયા છે, કંઈ જોઈ શકતા નથી. એની પત્ની એની આંખો ખોલી આપી. આ પત્નીનું આદર્શ, પત્નીનું લક્ષણ છે. એને ભગવાનની અંદર જોડી આપ્યા અને ખરેખર એના શબ્દની અસર થઈ ગઈ. શબ્દ પર વિચાર કર્યો હોય તો અસર થાય. બાકી તો ઘણા શબ્દ આપણે પણ આવા સાંભળતા જ હોય છે ને કે ભગવાન ભજવા જોઈએ, કરવા જેવું તો આ છે, પણ ના. જેણે જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. જે વિચાર કરે છે એનું કાજ સરે છે. ગોપીચંદનો પ્રસંગ પણ કંઈક આવો જ આપણે સાંભળીએ છીએ કે ગોપીચંદ રાજા એ પોતાના ફળિયાની અંદર પોતે સ્નાન કરતા હોય છે, આરસના ઓટલા ઉપર, અને સુવર્ણની ડોલ, સોનાના કળશિયાની અંદર એ કેસર મિશ્રી જળથી દાસ અને દાસી એ ગોપીચંદને સ્નાન કરાવતા હતા. એ વખતે ગોપીચંદની પીઠ ઉપર અચાનક કંઈક ગરમ પાણીનું ટીપું પડ્યું એવી અનુભૂતિ થઈ. ગોપીચંદે નજર ઉપર કરી તો પોતાની માતા મેનાવતીએ ઝરૂખામાં ઉભા ઉભા રડતા હતા. એ વખતે ગોપીચંદ પોતે ઉભા થઈ ગયા અને માતા મેનાવતીને કહે છે કે માં, તારો દીકરો હું રાજકુંવર હયાત છું, તો તારે રડવાનો વખત કેમ આવ્યો? તું રડે છે કેમ? તારા સામે કોઈએ કુદ્રષ્ટિ કરી હોય તેની બંને આંખો ફોડી નાખું, કોઈ આંગળી ચીંધી હોય તેનો હાથ કાપી નાખું, કોઈ અપશબ્દ બોલ્યો હોય તેને જીભ કાપી નાખું, પણ માં તમે મને કહો કે હું રાજકુંવર હયાત છું, તમે રડો છો કેમ? એ વખતેની માતા મૌન સેવે છે, કંઈ બોલતા નથી. ગોપીચંદ અતિશય આગ્રહ કરે છે, માં
તમારી વેદનાનું કારણ, તમારા રુદનનું કારણ તમે મને જણાવો. એ વખતે માતા મેનાવતી કહે છે કે બેટા, આજે તને સ્નાન કરતા જોઈને તારા બાપની યાદ મને આવી. એ કે માં, સ્વાભાવિક છે કે તમે વિધવા થયા છો, મારા બાપુજીની યાદ આવી શકે, પણ માં એમાં તમે રડ્યા શા માટે? હું દીકરો તો હે જ છું. એ કે બાપની યાદ આવે એમાં આટલું બધું રુદન શા માટે? એ કે બેટા, એટલે રુદન નથી, પણ આજથી વર્ષો પહેલા તારા બાપ પણ આ રીતે જ સ્નાન કરતા હતા, એટલે મને રુદન આવે છે, એટલે રડું છું. એ કે એમાં વર્ષો પહેલા સ્નાન કરતા તેમાં પણ આટલું બધું રડવાનું શા માટે? એ કે દીકરા, એટલે રડતી નથી, વર્ષો પહેલા દાસ અને દાસી એને પણ આ રીતે કેસર મિશ્રિત જળથી સ્નાન કરાવતા હતા, પણ એની કાયા પણ રાખમાં રોળાઈ ગઈ. તો કે માં, મારે શું કરવું? બેટા, આજે મને વિચાર આવે છે કે તારી કાયા પણ શું રાખમાં રોળાઈ જશે? બેટા, કંઈક સત્કર્મ કરી લે, કંઈક ભગવાનના માર્ગે નીકળી પડ. એની માતાએ આ સંદેશો આપ્યો અને ગોપીચંદે શબ્દ વિચાર્યા. જેણે શબ્દ વિચાર્યા તેના સરિયા કાજ. વિચાર કર્યો અને પહેરેલે ભીને લુગડે ગોપીચંદ ત્યાંથી નીકળી ગયા માતાનો ત્યાગ કરીને. એમ અહીંયા તુલસીદાસની પત્નીના શબ્દ લાગ્યા રત્નાવલીના, લાજ ન લાગત આપું કો દોરે આયા હું સાથ. લાજ નથી આવતી, શરમ નથી આવતી કે પત્નીની પાછળ પાછળ પિયરમાં દોડીને આવી ગયા છો? અને ખરેખર તુલસીદાસને શબ્દ લાગી ગયા, એ નીકળી ગયા. તુલસીદાસે પોતાના પિયરમાંથી જ પોતાના ઘરનો, પત્નીનો ત્યાગ કરી એ પોતે નીકળી ગયા. ગૃહસ્થનો વેશ ત્યાગી અને પોતે સાધુ બની અયોધ્યાની અંદર ફરતા ફરતા પહોંચ્યા. ત્યાંથી જગન્નાથપુરીની અંદર પહોંચ્યા. જગન્નાથપુરીની અંદર વાલ્મીકી રામાયણની હસ્તપ્રત એ પોતે ઉતારી લીધી છે. હવે એમાંથી રામચરિત માનસ બનાવવાનો પોતે સંકલ્પ કરી રહ્યા છે. રામચરિત માનસ એમણે શા માટે બનાવી? વાલ્મીકી રામાયણના સારા કથાકાર તો પોતે હતા જ, તો રામચરિત માનસની રચના કરવાની જરૂર શા માટે પડી? એ રામચરિત માનસ લખતી વખતે કેવો કેવો વિરોધ થયો છે. રામના ચરિત્ર હતા, છતાં પણ લોકોએ વિરોધ કર્યો. તુલસીદાસના જીવનની અંદર પણ લોકોએ કેવા કેવા વિઘ્ન નાખ્યા છે. એ વિઘ્નોની વચ્ચે પણ તુલસીદાસે કેવી સ્થિરતા રાખી છે, એની વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ.